કે પ્રત્યેક ક્ષણે જાગ્રત અવસ્થામાં આપણને કશાક ને કશાકનું જ્ઞાન હોય જ છે. જ્ઞાન એટલે ઇન્દ્રિયથી જ અનુભવ થાય નામ અહીંયા જ્ઞાન. ધારો કે અત્યારે તમને જ્ઞાન થઈ રહ્યું છે, અનુભવ થઈ રહ્યો છે શેનો? આ શબ્દનો. જે શબ્દો બોલાઈ રહ્યા છે એ શબ્દો અત્યારે તમારા વડે સંભળાઈ રહ્યા છે અને તેથી અત્યારે તમે શાનો અનુભવ થઈ રહ્યો છે? શબ્દનો. પછી એકદમ જ એક નીચે દેડકો આવ્યો અને કે મચ્છર કશું આવે એકદમ આપણે પેલા થઈ જાય છે ને અહીંયા એ શાનો અનુભવ થાય છે? સ્પર્શનો. અત્યારે તો મારી સામે જુઓ છો ત્યારે શાનો અનુભવ છે? રૂપનો. રૂપ અર્થાત રૂપ રંગ વગેરેનો. પછી રસનો. ભોજન કરતા હોય ત્યારે રસનો. અને અમદાવાદની ગલીમાંથી કે પસાર થઈ જાય છે ગંધનો. જાત જાતની વસ્તુનો. આમ આ પ્રકારે આમ સતત અનુભવ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તો આ 5 જ્ઞાનેન્દ્રિયોનો 5 વિષયો છે. અહીંયા આગળ ગ્રંથકાર કહે છે શબ્દ સ્પર્શાદય વેદ્યા. વેદ્ય. વેદ્ય એટલે શું? વેદ એટલે કે જ્ઞાનનો વિષય. જો કોઈ પણ અનુભવની અંદર આ 3 વસ્તુ હોય છે, ત્રિપુટી હોય છે. એક તો જ્ઞાતા અર્થાત જાણનાર, એને વેદતા પણ કહેવાય કે જ્ઞાતા પણ કહેવાય. વિદ એટલે જાણવું, એને જ્ઞા એટલે પણ જાણવું. જ્ઞા પરથી શબ્દ બન્યો જ્ઞાતા એટલે કે જાણનાર. વિદ પરથી શબ્દ બન્યો વેદતા, એનો અર્થ પણ જાણનાર થાય. એક જાણનાર જ્ઞાતા. બીજું કોણ છે? જ્ઞેય. જ્ઞેય એટલે કયો? જ્ઞાનનો વિષય. અથવા વેદ્ય એટલે પણ જ્ઞાનનો વિષય. વેદતા વેદ્ય તો જ્ઞાતા જ્ઞેય. અને ત્રીજી કઈ વસ્તુ છે? અનુભવ. હું છું અને તમે છો અને અત્યારે તમારો હું તમને જોઈ રહ્યો છું, એનો શું થાય છે? અનુભવ. અથવા હું છું અને તમે છો, તમે જ્ઞાતા છો, હું જ્ઞેય છું અને તમને શાનો અનુભવ થઈ રહ્યો છે? અથવા તમારા શબ્દો જે છે શું છે? જ્ઞેય છે અર્થાત જ્ઞાનના વિષયો છે અને એ શબ્દો તમે સંભળાઈ રહ્યા છે એ શું છે? અનુભવ. તો અત્યારે તમે આ સાંભળી રહ્યા છો એમાં 3 વસ્તુ છે. એક તો તમે છો, એને શું કહેવાય? જ્ઞાતા કે શ્રોતા. હું જે શબ્દ બોલું છું એને શું કહેવાય? તો કે જ્ઞેય અર્થાત જ્ઞાનનો વિષય કે વેદ્ય જ્ઞાનનો વિષય. અને સાંભળો છો એ સાંભળવાના અનુભવનું શું કહેવાય? જ્ઞાન. આ જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન. વેદતા, વેદ્યમ અને વેદનમ. આ 3 વસ્તુ છે દરેક અનુભવમાં. તો હવે આ જગત કેવું છે? સતત પરિવર્તનશીલ છે. બધી વસ્તુઓ સતત બદલાયા કરતી હોય છે. તે જ રીતે જગતના વિષયો સતત બદલાયા કરતા હોવાને કારણે એ વિષયોનો અનુભવ છે એ પણ સતત બદલાયા કરતા હોય છે. અત્યારે ધારો કે તમે શબ્દો સાંભળી રહ્યા છો, એ શબ્દો બદલાયા જ કરતા હોય છે. દરેક પ્રત્યેક ક્ષણે નવો નવો શબ્દ આવ્યા કરતો હોય છે અને તેથી શબ્દનું તમને જ્ઞાન થાય છે, પણ શબ્દ કેવો છે? સતત બદલાયા કરતો હોય. હું એક અડધી મિનિટ શાંત થઈ જાઉં તો શબ્દો તો આવીને જતો રહ્યો, પણ તમારી તમે જોયા કહો શું કહેવાના છે ફરી. અને તે વખતે તમને શાનું જ્ઞાન થાય છે? રૂપનું. તો શબ્દનું જ્ઞાન ગયું, રૂપનું જ્ઞાન આવ્યું. એ જાય અને વળી કંઈક નીચે કીડી કાઢી સ્પર્શનું જ્ઞાન આવે. એ જાય અને વળી પાછું બીજું કંઈક જ્ઞાન. એમ કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ પદાર્થો આવ્યા કરે છે અને ગયા કરે છે. ટૂંકમાં જેનો આપણને અનુભવ થાય છે એ ભિન્ન ભિન્ન પદાર્થો આ બદલાયા જ કરતા હોય છે. એવું ભાગ્યે જ બને કે એક ક્ષણ મને જે જ્ઞાન થયું હોય કે અનુભવ થયો હોય અને બીજી ક્ષણ એવો જ અનુભવ થાય. પ્રત્યેક ક્ષણે લગભગ અનુભવો બદલાયા જ કરતા હોય છે. કદાચ વિચારમાં ચડી ગયા અને કંઈક આમ જતા રહ્યા હોય એ તો શક્ય છે કે એ થોડી ક્ષણ માટે અનુભવ એવું ને એવું જ રહે, એ જુદી વાત છે. પણ સામાન્ય રીતે અથવા ઘણા લોકો આમ એકમ જોયા જ કરતા આવે છે તો થોડી ક્ષણ માટે કદાચ અનુભવ એક ન કરે, પણ વળી પાછું બદલાય. આપણું મન એવું છે ને ચંચળ કે કોઈ એક જગ્યાએ સ્થિર થઈને બેસે જ નહીં. અને માટે એ મન આમ સાંભળતું હોય ને પછી પાછું કે પેલો શું બોલે છે, પેલા આમ શું પેલો શું લખે, એટલે આમ બધું બધી બાજુની નજર હોય. તેથી આપણે સાંભળીએ જોડે જોડે પેલા શું લખ્યું, એની ચોપડીમાં શું લખ્યું છે વગેરે વગેરે પણ જોતું હોય. અને તેથી પ્રત્યેક ક્ષણે આપણા અનુભવના વિષયો બદલાયા કરે છે.
પણ એક અનુભવ કરનાર બદલાતો નથી. અનુભવના વિષયો બદલાયા કરતા હોવા છતાં પણ અનુભવ કરનાર બદલાતો નથી. એટલે આ બધી બદલાતી વસ્તુઓની અંદર પણ જે બદલાયા વગરનું તત્વ છે એ તરફ આપણું ધ્યાન દોરવામાં આવે છે. અનુભવ કરનાર તો બદલાતો એટલું જ નહીં, પરંતુ જો વિષયો બદલાયા કરે એટલે વિષયનું જ્ઞાન પણ બદલાયા કરે. વિષયનું જ્ઞાન એટલે શું? અત્યારે જે શબ્દ બોલું છે એનું શબ્દનું જ્ઞાન. તમે રૂપને જુઓ તો રૂપનું જ્ઞાન, પછી આ પુસ્તક જુઓ તો પુસ્તકનું જ્ઞાન. તો દરેક વિષયની એ પ્રકારની વૃત્તિ આપણો મનો જાગૃત થાય. જેમ કે ફૂલ હોય તો ફૂલનું જ્ઞાન થાય, એટલે કે એ આકારની વૃત્તિ મનમાં જાગૃત થાય, ફૂલ નહીં. પેન હોય તો પેન આકારની વૃત્તિ જાગૃત થાય, પુસ્તક હોય તો પુસ્તક આકારની વૃત્તિ જાગૃત થાય. આમ ઘડિયાળ સમજવું, ઘડિયાળ વિચાર, પુસ્તક વૃત્તિ, ફૂલ વૃત્તિ, એમ કરીને વૃત્તિઓ બધી બદલાયા કરતી હોય છે. જેમ જેમ જ્ઞાનનો વિષય બદલાય તેમ તેમ સાથે સાથે એ જ્ઞાનના વિષયને કારણે મનમાં જે વૃત્તિ જન્મતી હોય એ વૃત્તિઓ પણ બદલાયા કરે. એટલે જ્ઞાન વિષય બદલાયા કરે છે અને જ્ઞાન પણ બદલાયા કરે છે. તો પહેલી પંક્તિમાં કહેવામાં આવ્યું છે શબ્દ સ્પર્શાદયો વેદ્યા. જાગરે અર્થાત જાગ્રત અવસ્થાની અંદર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, બધા જે વિષયો છે એ વૈચિત્ર્યાત, એ બધા વિષયો કેવા છે? વિચિત્ર અર્થાત ભિન્ન ભિન્ન છે. કોઈ પણ એક વિષય બીજા જેવો હોતો નથી. જગતમાં ભગવાને જે પદાર્થો બનાવે છે એ બધા પદાર્થો પરસ્પર ભિન્ન છે. જેમ ગાય હોય, ઘોડો હોય, ગધેડો હોય, ભેંસ હોય, બધા કેવા છે? એકબીજાથી ભિન્ન છે. એવું આપણે કેવી રીતે કહી શકીએ કે ગાય છે ને ગધેડું નથી? એવું કેવી રીતે કહેવાય કે ગાયમાં ગાયપણું છે અને ગધેડાપણું નથી, ગધેડામાં ગધેડાપણું છે, ગાયપણું નથી? તો જ આપણે જુદા પડી શકીએ. જો આમાં ગડબડ થઈ જાય તો આપણે વસ્તુ જુદી ના પાડી શકીએ. આમાં જુદું પાડી શકે કે આ ગાય તો ગધેડું તો ભેંસ, ચાલો જે પણ દ્રષ્ટાંત ગમતો હોય છે કે આપણા અમદાવાદમાં બધી વસ્તુ આમ ઉપલબ્ધ જ હોય છે એટલે વાંધો નથી, અને એ દ્રષ્ટાંત અહીંયા આગળ ખોટા જ નથી. પરંતુ તો આપણે એક પદાર્થ, એક વસ્તુને બીજી વસ્તુ જુદી કેમ પડી શકે? દરેક વસ્તુની કંઈક વિશિષ્ટતા હોય. આમાં ચંપાનું ફૂલ છે એમાં એ ફૂલ એ પ્રકાર હોય, અને વળી જાસૂદનું ફૂલ હોય એમાં જાસૂદપણું છે, આમાં ચંપાપણું છે, આમાં પુસ્તકપણું છે, આમાં ઘડિયાળપણું છે. આમ દરેક વિષયની વિશિષ્ટતા હોવાને કારણે પ્રત્યેક વિષય બીજા વિષય કરતા જુદો છે. કહે છે ને કે બે કાનની બૂટ પણ સરખી નથી હોતી, બે આંગળીઓ સરખી નથી હોતી, એની કોઈ રેખાઓ કશું સરખું ભગવાને બનાવ્યું નથી. ટૂંકમાં બધા જ વિષયો ભિન્ન, એકબીજા કરતા ભિન્ન ભિન્ન હોય છે. એને શાસ્ત્ર કહેવાય અન્યોન્ય ભાવ. અર્થાત ગાયમાં ગધેડા, મેં એ કહ્યું એ વસ્તુનું ખાલી કહ્યું કે ગાયમાં ગધેડા પણ નથી, અર્થાત ગાયમાં ગધેડાનો અભાવ છે, અને ગધેડામાં ગાય પણ નથી, ગધેડામાં ગાયનો અભાવ છે. જ્યાં ગાય છે ત્યાં ગધેડું નથી, ગધેડું છે ગાય નથી. આ પ્રકારનો જ્યારે આને શું કહેવાય? ભેદ કહેવાય. એ બધી આગળ ચર્ચાઓ આવશે, પણ ટૂંકમાં આ બધા જ્ઞાનના વિષયો કેવા છે? ભિન્ન ભિન્ન છે. એ ભિન્ન ભિન્ન હોવાના કારણે એ વિષયો કેવા છે? સતત બદલાયા કરતા હોય છે. વૈચિત્ર્યાત શબ્દ સ્પર્શાદયો વેદ્યા. વૈચિત્ર્યાત જાગરે પૃથક. પૃથક એટલે ભિન્ન ભિન્ન છે. સરળ વસ્તુ છે. તમે બહુ અઘરું કરી નાખ્યું. જે સરળ વસ્તુ છે એને ઘણી વાર બહુ લાંબુ ચર્ચા કરીને આપણે એકદમ ગૂંચવાય છે કે આ તો અમને ખબર છે કે ભાઈ આ ઘડો જુદો અને વસ્ત્ર જુદું, આ જુદું, બધું જુદું જુદું છે. તો ટૂંકમાં આ જાગ્રત અવસ્થાના વિષયો એકબીજા કરતા, પણ પછી ટેકનિકલ ભાષામાં કે અન્ય અભાવ વગેરે તો પછી આપણે જરા થોડો ગૂંચવાય છે. પણ આપણે ખબર છે કે આ બધી વસ્તુ એકબીજા કરતા જુદી છે. આ તો એવું છે ને કે આ ગ્રંથ તમે શીખવા આવ્યા છો એટલે ધીમે ધીમે થોડા સંસ્કાર પાડતા જઈએ છે. એટલા ધીમે ધીમે થોડા ટેકનિકલ આમ શબ્દો કહેતા જઈએ, શબ્દો કરતા પણ થોડા વિચારો આમ જરા નાખતા જઈએ. એમ કરતા આમ એના બીજ ઉગે. એક એમ ન માનું કે આ એક જ વાર કહેવા છે, આ તો અનેક વાર કહેવા છે આવી વસ્તુઓ, પણ છતાં આમ ધીમે ધીમે પછી લાગે હા તો અમને ખબર છે. એટલે જ્યારે એનો ચર્ચા આવશે ત્યારે બધી જાણે ખબર છે ના હોય એવું થયું, કારણ કે ત્યાં સુધીમાં અનેક વાર એને કહેવામાં આવશે. પણ શબ્દ સ્પર્શાદ વેદ્યા વૈચિત્ર્યા જાગરે પૃથક. જાગ્રત અવસ્થાની અંદર આ બધા જ્ઞાનના વિષયો ભિન્ન ભિન્ન હોવાના કારણે એ પરસ્પર જુદા જુદા છે. તતો વિભક્તા તત્સંવિદ એક રૂપિયાન ભિદ્યતે. હવે આગળ કહે છે તત્સંવિત
સંવિત, સમ્યક વેદતી ઇતિ સંવિત. સંવિત શબ્દ પણ વિદ એટલે કે જ્ઞાન એ શબ્દથી આવે છે. વિદ એટલે જાણવું. એ બધી શું શબ્દ બન્યો? સંવિત, જે સારી રીતે જાણે છે અથવા સારી રીતે બધાને પ્રકાશિત કરે છે એને શું કહેવાય? સંવિત. એક એવો પ્રકાશ છે જે બધાને પ્રકાશિત કરે છે. અહીંયા કહે છે વિદ્યારણ્ય સ્વામી કે સંવિત કે જ્ઞાન જે બધા વિશ્વને પ્રકાશિત કરે છે એ જ્ઞાન બદલાતું નથી. હવે જો સરળ દ્રષ્ટાંત લે તો આ રૂમની અંદર, હોલની અંદર પ્રકાશ છે. એ પ્રકાશને કારણે આ બધા ભિન્ન ભિન્ન વિષયો પ્રકાશિત થાય છે. કોઈનો લાલ રંગ પ્રકાશિત થતો હોય, કોઈનો સફેદ રંગ પ્રકાશિત થતો હોય, કોઈનો ભૂરો રંગ પ્રકાશિત થતો હોય, કોઈનો જાત જાતના વળી એવા જુદા જુદા રંગો પ્રકાશિત થાય છે. એના વડે? આ પ્રકાશ વડે. તો જુઓ, જે પ્રકાશિત કરે છે આ બધા પદાર્થોને, એ પ્રકાશ આ પદાર્થો કરતા જુદો છે. બરાબર છે? આ બધા ટ્યુબલાઇટનો પ્રકાશ જે આ જુદા જુદા વિષયોને કે રૂપ રંગને પ્રકાશિત કરે છે, એ પ્રકાશિત કરનાર પ્રકાશ જુદો છે અને જે પ્રકાશિત થાય છે એ વિષયો પણ જુદા છે. સરળ છે. કેમ જુદા છે? કારણ કે આપણે સ્વિચ લાઇટ બંધ કરી દઈએ તો પ્રકાશ જતો રહે, વિષયો બધા રહી જાય અને છતાં પ્રકાશ ન હોય એવું પણ બને. એ બધી કહેવાય કે પ્રકાશ પણ જુદો છે અને પ્રકાશિત થયેલા વિષયો પણ જુદા છે. પણ સરળ છે. એમાં આ બધા વિષયો કેવા છે? અનેક છે, ભિન્ન ભિન્ન છે, પરંતુ એ બધાને પ્રકાશિત કરનાર પ્રકાશ કેટલો છે? એક જ છે. પ્રકાશમાં કોઈ ભેદ નથી. અર્થાત જે પ્રકાશ મને પ્રકાશિત કરે છે એ જ પ્રકાશ તમને પ્રકાશિત કરે છે, એ જ પ્રકાશ બીજા બધા દિવાલોને બધાને પ્રકાશિત કરે છે. અર્થાત પ્રકાશિત થયેલા વિષયો જળ અને ચેતન ભિન્ન ભિન્ન છે, પણ છતાં એ બધાને પ્રકાશિત કરનાર આ પ્રકાશ કે લાઇટ કેવું છે? એક જ છે. આ તો એને બહારના પ્રકાશની વાત થઈ. પણ બહારનો જે પ્રકાશ છે એ બહારનો પ્રકાશ પણ શેનાથી દેખાય છે? આ તો આપણે ગીતામાં ચર્ચા કરી. આ બહારનો પ્રકાશ છે એવું પણ આપણે ક્યાંથી ખબર પડે? ક્યારે ખબર પડે? તમે છો ક્યારે ખબર પડે? અહીં રૂમમાં પ્રકાશ હોય ત્યારે. પણ એ પ્રકાશ છે પણ ક્યારે ખબર પડે? મારી આંખો હોય ત્યારે. અર્થાત આ પ્રકાશને પણ કોણ પ્રકાશિત કરે છે? આ પદાર્થોને કોણ પ્રકાશિત કરે છે? આ બલ્બનો પ્રકાશ. એ બલ્બના પ્રકાશને કોણ પ્રકાશિત કરે છે? આંખો. શું છે? પણ બલ્બમાંથી તો આમ પ્રકાશ નીકળે છે, આમ પેલો ફ્લડ લાઇટ એવી આંખો તો કે નીકળતી પણ નીકળે છે. એ દેખાય નહીં પણ નીકળે છે. કેવી ફ્લડ લાઇટ નીકળે છે? પેલી કારમાંથી આમ ફ્લડ લાઇટ નથી આવતી તેવી રીતે પેલો હેડલાઇટ કે શું કહેવાય એને, એવી રીતે આંખોમાંથી પણ આવે છે. આપણો ચેતન જે છે એ મન ઉપર મનરૂપી વાહન વાળે આંખોમાંથી આમ ફ્લડ લાઇટ નાખતો હોય છે. એ દેખાય નહીં ચેતન, પણ એનામાં આ પ્રકાશને બધા પદાર્થો જણાય છે. અને તેથી આ પ્રકાશને પણ કોણ પ્રકાશિત કરે છે? આપણી આંખો. આ ચક્ષુને કોણ પ્રકાશિત કરે છે? આપણું મન. અત્યારે મન હોય, શબ્દો સંભળાય ક્યારે? માત્ર કાન હોય એટલું પૂરતું નથી. કાનની પાસે આપણું મન હોય, સાવધાની હોય તો સંભળાય, નહીં તો ના સંભળાય. એટલે કાનને, ચક્ષુને, ઇન્દ્રિયોને કોણ પ્રકાશિત કરે છે? મન. અને મનને પણ કોણ પ્રકાશિત કરે છે? ચૈતન્ય કે આત્મા. અને તેથી ખરેખર જોવા જોઈએ તો આ બધા વિષયોને કોણ પ્રકાશિત કરે છે? આત્મા. એટલે જો મેં શું કહ્યું કે દરેક વિષયની એક વૃત્તિ જન્મતી હોય. માઇક્રોફોન મને હું જોઉં ત્યારે માઇક્રોફોન આકારની વૃત્તિ કે વિચાર જન્મે, પુસ્તક આકારની વૃત્તિ જન્મે, ફૂલ આકારની વૃત્તિ જન્મે, ઘડિયાળ આકારની વૃત્તિ જન્મે. આમ પ્રત્યેક ક્ષણે વૃત્તિઓ બદલાયા કરતી હોય છે, પરંતુ એ વૃત્તિઓને પ્રકાશિત કરનાર જે ચૈતન્ય છે કેવો છે? એક જ છે. એટલે કે છે તતો વિભક્તા તત્સંવિત. એક તો વસ્તુ એવી છે કે આ વિષયોને પ્રકાશિત કરનાર સંવિત. સંવિત એટલે જ્ઞાન, સંવિત એટલે ચેતના કે ચૈતન્ય, જેને અંગ્રેજી કહેવાય કોન્શિયસનેસ, અવેરનેસ. ગુજરાતીમાં શું કહીએ? ચૈતન્ય અથવા ચેતના કે જ્ઞાન કે સંવિત. આ બધા શબ્દો છે. એ સંવિત જે વિષયોને પ્રકાશિત કરે છે એ વિષયો કરતા જુદી છે, અને જોડે વિષયો બદલાય કરે છે, પરંતુ એ વિષયોને પ્રકાશિત કરનાર જે સંવિત છે, જે ચેતના છે, જે જ્ઞાન છે, એ બદલાતું નથી. જેમ બહારના પ્રકાશમાં પ્રકાશિત થયેલા આ બધા વિષયો જુદા જુદા છે, એ બદલાય કરતા હોય,
પરંતુ એ સર્વને પ્રકાશિત કરનાર આ પ્રકાશ એમનાથી જુદો પણ છે અને એ બદલાતો નથી. અને તે રીતે જાગ્રત અવસ્થાની અંદર આ શબ્દ સ્પર્શ રૂપ રસ આ બધા ભિન્ન ભિન્ન વિશ્વને પ્રકાશિત કરનાર જે સંવિત છે, ચૈતન્ય છે, જ્ઞાન છે, એમના કરતા જુદું છે. એ વિષયો બદલાયા કરે છતાં જ્ઞાન બદલાતું નથી. જ્ઞાન કોને કહેવાય? ઘટ જ્ઞાનમ, પટ જ્ઞાનમ, મઠ જ્ઞાનમ. ઘડાનું જ્ઞાન થાય તો ઘટ જ્ઞાનમ એટલે ઘડાનું જ્ઞાન જન્મે, એટલે એ પ્રકારની વૃત્તિ જન્મે. વસ્ત્ર હોય તો પટ જ્ઞાનમ, એ પટની વૃત્તિ જન્મે. આ હોલ હતો મઠ જ્ઞાનમ, આ મઠની વૃત્તિ જન્મે. આ બધામાં જ્ઞાન 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 એક સમાન છે. ઘડાનું જ્ઞાન, વસ્ત્રનું જ્ઞાન, પુસ્તકનું જ્ઞાન, મનુષ્યનું જ્ઞાન, માઇક્રોફોનનું જ્ઞાન, લાઉડસ્પીકરનું જ્ઞાન. આમ લાઉડસ્પીકર, માઇક્રોફોન આ વિષયો બદલાય કરે પણ જ્ઞાન 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 એ બધું કેવું છે? સર્વસામાન્ય છે. તો જો હવે આ વિવેક કર્યો, વિવેક એટલે શું? બેને છૂટા પાડવા. કઈ વ્યવસ્થાને છૂટી પાડવી? વેદ્ય જે જ્ઞાનનો વિષય એ અને જ્ઞાનના વિષયને પ્રકાશિત કરનાર સંવિત એ બીજું. બેને જુદા પાડ્યા. આપણે બહુ ધ્યાન નથી આપતા. આપણે જ્યારે આ પદાર્થને જોઈએ ત્યારે આપણે એવું ધ્યાનમાં લેતા નથી કે આ પદાર્થને પ્રકાશિત કરનાર પ્રકાશ પદાર્થ કરતા જુદો છે. પદાર્થમાં જ આપણે એટલી બધી એમાં એવડે ગૂંચવાઈ ગયેલા હોઈએ છીએ કે શું છે ને, ક્યાંથી આવવાનું, કોણ બનાવવાનું, કેવું છે ને, કઈ ડિઝાઇન છે, કેમ બનાવવું વગેરે વગેરે. એમાં જ આપણે એટલા વ્યસ્ત હોઈએ છીએ કે પદાર્થ જેને કારણે આપણે દેખાય છે એ પેલી પ્રકાશ છે એની તો આપણે નોંધ લેતા જ નથી. એટલે હવે આપણે ધ્યાન પર લાવે છે કે જ્યારે જ્યારે પણ પદાર્થોનું જ્ઞાન થાય છે ત્યારે પદાર્થોને પ્રકાશિત કરનાર એક સંવિત છે, એક ચેતના છે, એક ચૈતન્ય છે, એક જ્ઞાન છે. એ જ્ઞાન એક છે, આ પદાર્થો અનેક છે. જાગ્રત અવસ્થામાં સવારથી સાંજ સુધી અનેક બધા અનુભવો થતા હોય. એ અનુભવોના વિષયો બદલાય જ કરતા હોય પણ જેને કારણે અનુભવ થાય છે એ સંવિત કે ચેતના એક જ છે. પણ સમય એવું કેવું છે કહેવાય? ઘડાનું જ્ઞાન થતું હોય, વસ્તુનું જ્ઞાન થતું હોય, મનુષ્યનું જ્ઞાન થતું હોય, એ બધા જ્ઞાન જુદા જુદા છે કે જ્ઞાનના વિષયો જુદા છે પણ એમાં રહેલું જ્ઞાન જે છે એ એક જ છે. આટલું સમજી તો બહુ મોટી વસ્તુ આપણે સમજી ગયા, અગત્યની વસ્તુ છે. એટલે હવે શું છે કે બેઠા હોય ત્યારે જ્યારે ચિંતન કરતા હોય ત્યારે શું દેખાય છે અગત્યનું નથી પણ જેને કારણે દેખાય છે અગત્યનું છે. શું દેખાયું? કોઈ આવ્યું પણ ખબર કેમ પડી? તો સંવિત એટલે ખબર પડી. આ શબ્દ સંભળાય, શું સંભળાયું એ અગત્યનું નથી, અત્યારે અગત્યનું છે પણ સામાન્ય રીતે. એટલે આપણે ચિંતન કરતા હોય ત્યારે શું સંભળાયું અગત્યનું નથી પરંતુ શેને કારણે સંભળાયું? તો કે સંવિત. આમ આ પદાર્થ આપણને દેખાયો એ પદાર્થ પોતાને પ્રકાશિત કરનાર પ્રકાશની પણ ઘોષણા કરતો હોય છે. જો આપણે આ પદાર્થની ભાષા સમજીએ તો પદાર્થ આપણે દેખાયો એનો અર્થ એ થયો કે એને પ્રકાશિત કરનાર પ્રકાશ છે. એમ કરનાર પ્રત્યેક પદાર્થ પોતાને પ્રકાશિત કરનાર પ્રકાશની પણ ઘોષણા નથી કરતો, કરે છે. પ્રત્યેક વિચાર આપણા મનમાં છે ને એ વિચાર પણ પોતાને પ્રકાશિત કરનાર સંવિત કે ચેતનાની ઘોષણા કરે છે. આમ દરેક ક્ષણે જે જ્ઞાન થતું હોય છે એ જ્ઞાન દ્વારા જેનાથી જ્ઞાન થાય છે એ સંવિત કે ચેતનાની પણ ઘોષણા થાય છે. એ સંવિત જે છે, ચેતના જે છે એ જ્ઞાનના વિષય કરતાં જુદી છે. જ્ઞાનના વિષયો બદલાયા કરતા હોય છે પણ આ ચેતના બદલાતી હોતી નથી. આવું જાગ્રત અવસ્થાની વ્યવસ્થા છે. એની અંદર બધા અનુમાન છે એવા આપણે જવા દઈએ છીએ અત્યારે. ટૂંકમાં બહુ આપણે આ સરળ વસ્તુ કરીએ છીએ. તમે પછી આ પ્રવચન સાંભળો બીજી જગ્યાએ તો આમાં જાતની વસ્તુ આવે કે સંવિત એક કેવી રીતે છે. ક્ષણે જ્ઞાન તો બદલાયા કરતું હોય છે પણ જ્ઞાન બદલાયા કરતું એમાં શું બદલાય છે? ઉપાધિ બદલાય છે પણ એની અંદરની વસ્તુ બદલાતી. એટલે ધારો કે ચોકલેટ એક જ હોય, જુદા જુદા રેપરમાં આવતી હોય તો આપણે એમ કહે જુદી ચોકલેટ છે પણ રેપર જુદું હોય એટલે ચોકલેટ જુદો એવો નિયમ નથી. રેપરને શું કહેવાય? ઉપાધિ કહેવાય. ચા જુદા જુદા કપમાં આપી હોય, એક લીલો કપ હોય, મોટો હોય ને મગ હોય ને ફલાણું હોય ને ઢીકણું હોય ને એવું હોય પણ ચા એક જ હોઈ શકે. તો જુદા જુદા પાણી ધારો કે જે બોટલમાં ભરીએ એ બોટલના આકારનું પાણી બની જાય અને બોટલનો જેવો રંગ હોય એવો રંગ પાણીનો જણાય. આપણે એમ લાગે પાણી બધું જુદા જુદા રંગનું છે પણ પાણી ખરેખર એક જ રંગ વગરનું છે. એનો રંગ દેખાય છે કોને કારણે? પેલી બોટલને કારણે. એને શું કહે? ઉપાધિ. અથવા પેલો સ્ફટિક મણી હોય
કે સ્ફટિક મણીનો કોઈ પ્રકારનો રંગ નથી. એની બાજુમાં આપણે લાલ ફૂલ રાખીએ તો એ સ્ફટિક મણી કેવો દેખાય? લાલ રંગનો દેખાય. એની બાજુમાં વાળી બીજું કંઈક રાખીએ, બધા લાલ જ છે અહીંયા તો, પણ આવો રંગ રાખીએ તો એના જેવો દેખાય. આમ જેવો રંગ હોય એવો પેલો સ્ફટિક દેખાય. સ્ફટિકનો રંગ પોતાનો નથી, કોને કારણે છે? ઉપાધિને કારણે. અર્થાત સ્ફટિક ભિન્ન ભિન્ન દેખાતો હોય તો એના સ્વરૂપને કારણે ભિન્ન ભિન્ન નથી, એ ઉપાધિને કારણે છે. અને તે રીતે આ ઘટક જ્ઞાન, પટક જ્ઞાન, આ જ્ઞાન જુદું જુદું દેખાતું હોય એ કોને કારણે? એનો વિષય ઘટપટ જુદો છે, પણ એ સર્વને પ્રકાશિત કરનાર સંવિત એક જ છે. આટલું જાગ્રત અવસ્થાના સંદર્ભમાં સમજી ગયા તો પછી આગળ એ જ સમજણ હવે સ્વપ્ન અવસ્થાને લાગુ પાડે છે. ચોથા શ્લોકમાં કહે છે, તથા સ્વપ્નેત્ર વેદ્યંતુ ન સ્થિરમ જાગરે સ્થિરમ તદ્ભેદો તસ્તયો સંવિત એકરૂપાન ભિદ્યતે. તથા સ્વપ્ને, એવી જે સ્વપ્નમાં છે. જો એવું થયું છે આ પ્રવચન કેમ થાય છે એ નક્કી કોણ કરે છે? શ્રોતાઓ નક્કી કરે છે. જેવા શ્રોતાઓ હોય છે એ પ્રકારની બધી ચર્ચાઓ થતી હોય છે. નહીતર મને એમ તો કે આ સંસ્કૃત ટીકાઓ વાંચવાનો છું અને પછી ફલાણું માન આવ્યો, ફલાણો ન્યાય આવ્યો, એવું કર્યું તો પછી આ ચક્કર જ ખાઈ જાય મગજ. અને માટે એવી બધી વગર મફતની વસ્તુઓ છે એને બાજુમાં મૂકવામાં આવે છે અને જે કામની વસ્તુઓ છે એની ચર્ચા કરવામાં આવે છે. તો જે પ્રકારનો ન્યાય આપણે સમજ્યા જાગ્રત અવસ્થાના સંદર્ભમાં, એ જ વસ્તુઓ સ્વપ્નના સંદર્ભમાં સમજાવે છે. તથા સ્વપ્ને, સ્વપ્નમાં પણ આવું જ છે. તો જેવી રીતે જાગ્રત અવસ્થાની અંદર વિષયો બદલાય કરતા હોય, પરંતુ એ વિષયો જેને કારણે જણાય છે સંવિત બદલાયા વગરની હોય છે, તેમ સ્વપ્નની અંદર પણ આપણને અવિદ્યાત્મક કંઈક અનુભવ થતો હોય. સ્વપ્નની અંદર પણ હું જ્ઞાન પ્રાપ્ત કરનાર છું, જ્ઞાતા છું, અને ત્યાં પણ બધા ભિન્ન ભિન્ન પ્રકારના વિષયો હોય. આમ સ્વપ્નમાં પણ આ પ્રકારનો જ વ્યવહાર હોય છે જેવા પ્રકારનો જાગ્રત અવસ્થામાં હોય છે. અને તેથી જે વ્યવસ્થા જાગ્રત અવસ્થામાં આપણે જણાય એ જ પ્રકારની વ્યવસ્થા સ્વપ્ન અવસ્થામાં પણ હોય છે. અર્થાત સ્વપ્નના વિષયો પણ બદલાયા કરતા હોય અને એ વિષયોને પ્રકાશિત કરનાર ચેતના છે એ વિષયો કરતા જુદી છે. અને જોડે એટલે શું એક તો વસ્તુ એ કે સ્વપ્નમાં પણ વિષયનું જ્યારે જ્ઞાન થાય ત્યારે વિષય એક વસ્તુ છે, એ વિષયને પ્રકાશિત કરનારી સંવિત કે ચેતના વિષય કરતા ભિન્ન છે. અને જોડે વિષયો સ્વપ્નના પણ બદલાયા કરતા હોય છે, પરંતુ એમને પ્રકાશિત કરનારી બે સંવિત કે ચેતના કેવી છે? એક જ છે, બદલાયા વગરની છે. ટૂંકમાં સ્વપ્ન અને જાગ્રતમાં કોઈ ભેદ નથી. એટલે પેલાની ચિંતા થઈ કે સ્વપ્નમાં જાગ્રતમાં ભેદ નથી, તેને સ્વપ્ન શું કામ કહો છો? જો સ્વપ્ન અને જાગ્રત સમાન જ હોય તો પછી જાગ્રતમાં એ વિષયો બદલાય કરે, સ્વપ્નમાં પણ બદલાય કરે. જાગ્રતમાં પણ વિષય કરતા સંવિત જુદી હોય, સ્વપ્નમાં પણ વિષય કરતા સંવિત જુદી હોય. જાગ્રતમાં પણ સંવિત બદલાયા વગરની હોય, સ્વપ્નમાં પણ સંવિત બદલાયા વગરની હોય. આમ બધું જ સમાન હોય તો એકને સ્વપ્ન કહેવું અને બીજાને જાગ્રત કહેવું, આવા પ્રકારનું જુદું જુદું નામ શું કામ આપે છે તે પણ સમજાવે છે. અત્ર વૈદ્યમ તુ ન સ્થિરમ જાગરે સ્થિરમ. આ સ્વપ્નની જાગ્રતા ભિન્ન ભિન્ન અવસ્થાઓ એટલા માટે છે કે સ્વપ્નના અને જાગ્રત અવસ્થાના વિષયો જુદા જુદા પ્રકારના છે. જાગ્રત અવસ્થાના વિષયો કેવા છે? સ્થિર છે. સ્વપ્ન અવસ્થાના વિષયો કેવા છે? અસ્થિર છે. અસ્થિર એટલા માટે કે આજે સ્વપ્નમાં જે અનુભવ કરું, આવતીકાલના સ્વપ્નમાં એનો અનુભવ નથી થતો. જાગ્રતમાં શું છે? આજે જાગ્રતમાં જે લોકોનો અનુભવ કર્યો, હવે પછી પાછો શનિવારે બીજો ક્લાસ થશે ત્યારે આના લોકોનો અનુભવ કરીશું, હોપફુલી. એટલે કે ચિંતા એટલે એકને એક જ વસ્તુ આપણે જુદા જુદા કાળે જોતા હોય. જાગ્રત અવસ્થામાં કેવું છે? સ્થિરતા છે. વસ્તુ એક આજે હોય, આવતીકાલે પણ હોય, પરમ દિવસે પણ હોય. રોજ રોજ જાગ્રત થઈ ત્યારે એકના એક જ વિષયો આપણે ઈચ્છે ઘણી વાર કે બદલાય, પણ નથી બદલાતું. આ ક્યાં પનારે પડ્યું, ક્યાં માથે પડ્યું આપણે કહેતા હોય છે ઘણી વાર. એટલે ઘણા આપણે ઈચ્છતા હોઈએ છીએ કે ભાઈ આ બદલાય, પણ નથી બદલાતું. ટૂંકમાં જાગ્રત અવસ્થાના વિષય કેવા છે? સ્થિર છે. એક કાળે છે એ જ વિષય બીજા કાળે છે, એ જ વિષય ત્રીજા કાળે છે. જે સ્વપ્ન અવસ્થામાં એવું નથી. સ્વપ્નમાં આજે સ્વપ્નમાં જે વસ્તુ જોઉં
આવતીકાલે સ્વપ્નમાં વસ્તુ ન દેખાય, વળી બીજું કંઈ દેખાય, વળી ત્રીજા દાડે ત્રીજું કંઈ દેખાય. એટલું જ નહીં, પણ સ્વપ્નનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે પણ એ સ્વપ્નના વિષયો કેવા હોય છે? બહુ અસ્પષ્ટ હોય છે અને સતત કંઈ બદલાયા કરતા હોય છે. સ્વપ્ન જાગ્રતનો વિષય કેવા છે? સ્પષ્ટ છે, સ્થિર છે, નક્કર છે. સ્વપ્નના વિષય કેવા છે? બદલાયા કરતા હોય, અસ્થિર હોય, સૂક્ષ્મ હોય. અને તેથી આ વિષયો ભિન્ન ભિન્ન હોવાને કારણે આ બે અવસ્થાને ભિન્ન ભિન્ન ગણી છે. આ જાગ્રતમાં કોનો અનુભવ થાય છે? ઈશ્વરે રચેલી સૃષ્ટિનો અનુભવ થાય છે. આપણે એને કહીએ વ્યાવહારિક જગત. સ્વપ્નમાં કોનો અનુભવ થાય છે? આપણા મન વડે રચાયેલી સૃષ્ટિનો તે અનુભવ થાય છે. એને શું કહેવાય છે? પ્રાતિભાષિક જગત. આ બધા વિચારોનો વિસ્તારપૂર્વક ચર્ચાઓ છે. આ બધી વસ્તુઓની ચર્ચા 15 પ્રકરણો છે અને એની અંદર એમના 1500 શ્લોકો છે. એટલે કશું છોડવાના નથી. ટૂંકમાં આ દરેક વસ્તુઓ વિસ્તારપૂર્વક સમજાવે છે. પણ દરેક વખતે દરેક વસ્તુનો વિસ્તાર ન થાય, નહીં તો પછી આપણે વિષયાંતર થઈ જાય. જે સ્વપ્નની ચર્ચાઓ છે ત્યાં વિસ્તારથી કરશે. અત્યારે સ્વપ્ન અગત્યની વસ્તુ, અત્યારે અગત્યની વસ્તુ કઈ છે? સંવિત અગત્યની વસ્તુ છે. તેથી પણ છતાં સ્વપ્નના સંદર્ભમાં થોડુંક કહી દે છે. આપણે થાય કે સ્વપ્ન તમે કહ્યું તો સ્વપ્ન જાગ્રતમાં બધું સમાન જ જણાય છે. તો કે એની સ્વપ્નની જાગ્રતના વિષયોમાં ફેર એટલો છે કે જાગ્રતના વિષયો નક્કર છે, વ્યાવહારિક છે, સ્થિર છે. સ્વપ્નના વિષયો કેવા છે? સૂક્ષ્મ છે, નક્કર નથી, પ્રાતિભાષિક છે, અસ્થિર છે. આટલો ભેદ હોવાને કારણે જાગ્રત સ્વપ્ન અવસ્થાને ભિન્ન ભિન્ન ગણી છે. તદભેદ અતઃ, અંતેથી આટલો જ જાગ્રતમાં અને સ્વપ્નમાં ભેદ છે. પરંતુ વ્યવસ્થા સમાન છે. જાગ્રતમાં શું વ્યવસ્થા છે? તો જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન. સ્વપ્નમાં પણ આ પ્રકારની જ વ્યવસ્થા છે. જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન. ત્યાં પણ ત્રિપુટી છે. અને એ હોવાને કારણે તયોહો અર્થાત આ બે અવસ્થાની અંદર સંવિત એક રૂપાન ભિદ્યતે. ત્યાં પણ જે પ્રકારનો નિયમ જાગ્રત અવસ્થામાં લાગુ પડે છે એવો જ નિયમ સ્વપ્ન અવસ્થામાં પણ લાગુ પડે. કે જાગ્રત અવસ્થામાં વિષય કરતા વિષયને પ્રકાશ કરનારી સંવિત જુદી છે, તેમ સ્વપ્ન અવસ્થાની અંદર પણ એ સ્વપ્નના વિષયો કરતા સ્વપ્નને પ્રકાશિત કરનાર સંવિત જુદી છે. જોડે જોડે જાગ્રતમાં જેમ વિષયો બદલાયા કરે છે અને સંવિત બદલાતી નથી, તેમ સ્વપ્નમાં પણ સ્વપ્નના વિષયો બદલાયા કરે છે, સ્વપ્નની સંવિત બદલાતી નથી. એક રૂપા ન ભિદ્યતે. સંવિત કેવી છે? એક રૂપા, એક જ રૂપવાળી છે. એ જેને પ્રકાશિત કરે છે પદાર્થો અનેક રૂપવાળા છે. પણ જો એ સંવિત અનેક રૂપવાળી હોય તો આપણને પદાર્થોનું વાસ્તવિક જ્ઞાન ન થાય. પ્રકાશ બદલાયા કરતો હોય ને તો વસ્તુનું બરોબર જ્ઞાન ન થાય. જેમ કાપડની દુકાનમાં ગયા હોઈએ અને સાડી લેવાની હોય તો એની દુકાનની લાઇટ કે એવા પ્રકારની હોય, ત્યાં સાડી છે એવું જ દેખાય કે આમ જુદા પ્રકારનું દેખાય, સરસ દેખાય. બહાર લઈને નીકળ્યા તો કઈ જુદી જ દેખાય. હવે તો જે લોકોને અનુભવ ના હોય, આપણે સાડી વાળી લેવા મોકલાય ભૂતકાળની અંદર અને કશું લઈને આવો, આપણે બહુ સરસ રંગ છે, રંગ આપ્યો હોય એવું કે એમ જોઈને લાવીએ, ઘેર આવતો જુદું જ કેમ નીકળે? કારણ કે પેલાની દુકાનમાં એને એવી લાઇટ કરી હોય કે વસ્તુ એક પ્રકારની દેખાય અને બહાર સૂર્યના પ્રકાશમાં બીજું જ દેખાય. જો પ્રકાશ પણ બદલાય કરતો હોય તો આપણે વિષયનું યથાર્થ જ્ઞાન ન થાય. વિષયનું યથાર્થ જ્ઞાન ત્યારે થાય જ્યારે એ વિષયને પ્રકાશિત કરનાર પ્રકાશ ન બદલાતો હોય. અને તેથી જેમ આ પ્રકાશ નથી બદલાતો તેમ સંવિત જે વિષયોને પ્રકાશિત કરે એ પણ બદલાતી નથી. અને તો જાગ્રત અને સ્વપ્નમાં આ વ્યવસ્થા કેવી છે? સમાન છે. એક રૂપા સંવિત એક રૂપા ન ભિદ્યતે. સંવિત એક રૂપની છે, અર્થાત બદલાયા વગર છે. એક જ સ્વરૂપની હોવાને કારણે એ બદલાતી નથી. તો પછી હવે ત્રીજી અવસ્થા કઈ? સુષુપ્તિ અવસ્થા. એની વાત કરે છે 5મા શ્લોકની અંદર. પણ આ સુષુપ્તિ જરાક થોડીક ચર્ચા માંગે એવી વસ્તુ છે. એટલે સુષુપ્તિ આપણે ના થઈ, હું માનું છું કે સુષુપ્તિની ચર્ચા છે ને હવે શનિવારે આપણે કરીશું, કારણ કે એમાં સંવિતની ચર્ચા કરવા માટે થોડું સુષુપ્તિની પણ સમજવાની આવશ્યકતા પડશે અને પછી સંવિતની. એટલે આ જે જાગ્રત ને સ્વપ્નમાં વ્યવસ્થા છે એના કરતાં જરા જુદી વ્યવસ્થા સુષુપ્તિમાં છે અને એને કારણે એ થોડીક વધારે ચર્ચા માંગી લે છે. એટલે શનિવારે ફરીવાર આપણો ક્લાસ હશે ત્યારે એ 5મા શ્લોકની ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પાદાંબુરુહદ્વંદ્વ સેવા નિર્મલચેતસાં સુખબોધાય તત્વસ્ય વિવેકોયં વિધીયતે. શબ્દસ્પર્શાદયો વેદ્યાઃ વૈચિત્ર્યા જાગરે પૃથક્. તતો વિભક્તા તત્સંવિત ઐકરૂપ્યાન્ન ભિદ્યતે. ઐકરૂપ્યાન્ન ભિદ્યતે. તથા સ્વપ્નેત્ર વેદ્યન્તો ન સ્થિરં જાગરે સ્થિરં. તદ્ભેદો તસ્તયોઃ સંવિત એકરૂપાન ભિદ્યતે. આમ પ્રારંભમાં ગ્રંથકાર આત્માનું સ્વરૂપ સચ્ચિદાનંદ છે એ આપણા અનુભવોના વિશ્લેષણથી સિદ્ધ કરવા માંગે છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મ સત્ય એ બ્રહ્મ સત્ય જ્ઞાન અનંત કે સચ્ચિત આનંદ સ્વરૂપ છે. આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને એ કઈ રીતે એ આપણને આપણા અનુભવના વિશ્લેષણથી સમજાવે છે. શબ્દ સ્પર્શાદો વેદ્યાઃ વૈચિત્ર્યા જાગરે પૃથક. જાગરે જાગ્રત અવસ્થાની અંદર વેદ્યાઃ જે ભિન્ન ભિન્ન જ્ઞાનના વિષયો છે. શબ્દ સ્પર્શાદય આમ શબ્દ સ્પર્શ રૂપ રસગંધ જે જ્ઞાનેન્દ્રિયોના આ ભિન્ન ભિન્ન જ્ઞાનના વિષયો છે. વૈચિત્ર્યાત એ બધા એકબીજાથી ભિન્ન ભિન્ન હોવાના કારણે પૃથક એ બધા એકબીજાથી અલગ છે, જુદા છે. શબ્દ એ સ્પર્શ નથી, સ્પર્શ એ રૂપ નથી, રૂપ એ રસ નથી, રસ એ ગંધ નથી. આમ બધા વિષયો એકબીજા કરતા જુદા જુદા હોવાના કારણે અર્થાત જાગ્રત અવસ્થાની અંદર જે વિષયોનો અનુભવ કરવામાં આવે છે એ બધા વિષયો એકબીજાથી ભિન્ન છે. તો સરળ તદો વિભક્તા તત્સંવિત. હવે એ સર્વ વિષયોને પ્રકાશિત કરનાર જે સંવિત છે, જે ચેતના છે, જે જ્ઞાન છે એ આ વિષયો કરતા વિભક્ત છે, જુદી છે. બે વસ્તુ કહેવામાં આવે છે કે જેવી રીતે આ રૂમમાં આ બધા લોકો બેઠેલા છે એ બધાને પ્રકાશિત કરનાર એક પ્રકાશ છે. જે પ્રકાશિત થાય છે એ બધા લોકો એકબીજા કરતા જુદા જુદા હોવાના કારણે ભિન્ન ભિન્ન છે. પરંતુ એ બધાને પ્રકાશિત કરનાર જે પ્રકાશ છે એમાં બે વસ્તુઓ છે. એક તો એ કે જે પ્રકાશિત થાય છે એ વિષયો કરતા પ્રકાશ જુદો છે અને વિષયો અનેક છે પણ પ્રકાશ એક છે. બે વસ્તુ છે. તેવી રીતે જાગ્રત અવસ્થાની અંદર પણ જે ભિન્ન ભિન્ન વિષયોને પ્રકાશિત કરનારી ચેતના છે, જ્ઞાન છે, સંવિત છે, એ બધા વિષયો કરતા ભિન્ન છે અને સાથે સાથે વિષયો અનેક હોવા છતાં પણ એ સર્વને પ્રકાશિત કરનારી ચેતના એક જ છે. ગઈ વખતે ચર્ચા કરી કેવી રીતે આ વિષયોને ચેતના પ્રકાશિત કરે છે. એમ લાગે છે કે આ બહારના વિષયોને તો આ પ્રકાશ પ્રકાશિત કરે છે,
પરંતુ એ પણ ત્યારે જ્ઞાન થાય જ્યારે આપણી આંખો હોય, અર્થાત ચક્ષુ જે છે એ આ પ્રકાશને અને વિશ્વને પ્રકાશિત કરે છે. આપણા ચક્ષુને કે જ્ઞાનેન્દ્રિયોને કોણ પ્રકાશિત કરે છે? તો કે આપણું મન. એ મનને પણ કોણ પ્રકાશિત કરે છે? તો કે ચૈતન્ય. એટલે છેવટની રીતે જોવા જઈએ તો આ ચૈતન્ય એ જ સર્વને પ્રકાશિત કરે છે. આમ આત્માના સ્વરૂપ પર ચિંતન થઈ રહ્યું છે. હું કોણ છું એના પર ચિંતન થઈ રહ્યું છે. પ્રત્યેક અનુભવની અંદર એક હું જે અનુભવ કરનાર છું તે, બીજું જે અનુભવના વિષયો છે તે, અને ત્રીજું હું અને અનુભવના વિષયો વચ્ચે જે વ્યવહાર થાય છે એ અનુભવ. આમ દરેક અનુભવની અંદર આવા ત્રણ તત્વો હોય, ત્રિપુટી હોય: અનુભવ કરનાર, અનુભવનો વિષય અને બંનેના સંપર્કથી જન્મતો અનુભવ. એમાં અનુભવના વિષયો છે એ બદલાયા કરતા હોય છે, પણ અનુભવ કરનાર બદલાતો નથી. અને તેથી જે બદલાતો નથી એનું શું સ્વરૂપ છે? કોણ છે અનુભવ કરનાર? હું. શેનો અનુભવ થઈ રહ્યો છે? આ વિષયનો. તો આપણે જાણવા માંગીએ છીએ કે જે ન બદલાતો હોય એનું સ્વરૂપ શું છે? તો જેના આપણે હું કહીએ છીએ એ ખરેખર તો આપણા શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ચેતના, આ બધાના સંઘાતને આપણે હું કહેતા હોય છે. આપણે બધાની અંદર પણ કયું એવું તત્વ છે જે બદલાયા વગરનો હોય? એના પર આ ચિંતન થઈ રહ્યું છે. તો કે ચૈતન્ય, આ ચેતન જે છે એ એક એવું તત્વ છે એ બદલાયા વગર. હું ચેતન છું, બદલાયા વગરનો છું. જાગ્રત અવસ્થાની અંદર આ બધા વિષયો બદલાયા કરતા હોય, પરંતુ એ વિષયોને પ્રકાશિત કરનારી જે સંવિત ચેતના એ વિષયો કરતા જુદી છે. વિષયો જળ છે, આ ચેતન છે, અને એ અનેક છે, ચેતના એક છે. તથા સ્વપ્નમાં પણ કંઈક એવું જ છે. સ્વપ્નની અંદર પણ આવો જ વ્યવહાર થતો હોય છે. ત્યાં પણ અનુભવ કરનાર છું. સ્વપ્નના વિષયો જે છે અનુભવના વિષયો છે, અને બેના સંપર્કમાંથી જન્મતા અનુભવો છે. અને તેથી જે પ્રકારનો નિયમ જાગ્રત અવસ્થામાં લાગુ પડે છે એવો જ નિયમ સ્વપ્નમાં પણ લાગુ પડે, કારણ કે જાગ્રત અવસ્થાની અને સ્વપ્નની વ્યવસ્થા સમાન છે. તો પ્રશ્ન કર્યો કે સ્વપ્ન અવસ્થામાં અને જાગ્રત અવસ્થામાં વ્યવસ્થા જો સમાન હોય, અહીં પણ અનુભવ કરનાર, અનુભવના વિષયોનો અનુભવ ત્રિપુટી હોય, સ્વપ્નાવસ્થાની અંદર પણ અનુભવ કરનાર, અનુભવના વિષય અને અનુભવ એવી જ જાતની વ્યવસ્થા હોય, તો જાગ્રત અને સ્વપ્નમાં તફાવત છો. અત્ર વેદ્યમ તું ન સ્થિરમ જાગરે સ્થિરમ. ખાલી જે વિષયો છે જેનો અનુભવ થઈ રહ્યો છે એ વિષયોના પ્રકારમાં ભેદ છે. જાગ્રત અવસ્થામાં જે વિષયો છે કેવા છે? સ્થિર છે, ઈશ્વરે સર્જેલા છે, વ્યાવહારિક સત્તા છે. અને તેથી આ બધા વિષયોનો અનુભવ આપણે બધાને એક સરખો થઈ રહ્યો છે. સાથે વિષયોમાં સ્થિરતા છે. ગઈકાલે જે વિષયનો અનુભવ કરેલો એ જ વિષયનો અનુભવ આજે પણ થાય છે. એ દ્રષ્ટિએ કહેવાય કે જાગ્રત અવસ્થાના વિષયો સ્થિર છે. જ્યારે સ્વપ્નના વિષયો ઈશ્વરે સર્જાના નથી, પોતાના મન વડે સર્જાયેલા છે. અને એક જણના સ્વપ્નમાં બીજાનો પ્રવેશ હોતો નથી. અર્થાત સ્વપ્નની જે સત્તા છે પ્રાતિભાષિક સત્તા છે. એટલું જ નહીં, પણ આજે સ્વપ્ન હું જ્યારે જોઉં એમાં જે વિષયો જોઉં એ વિષયો આવતીકાલે દેખાતા નથી. અને સ્વપ્નમાં પણ જ્યારે વિષયનો અનુભવ થતો હોય ત્યારે પણ બહુ સ્પષ્ટ હોય છે. અને તેથી જે અનુભવના વિષયો છે સ્વપ્નમાં અને જાગ્રતમાં એ ભિન્ન ભિન્ન પ્રકારના હોવાના કારણે આ બે જુદી અવસ્થાઓ છે. એક વ્યાવહારિક અવસ્થા છે, બીજી પ્રાતિભાષિક અવસ્થા છે. પણ નહીંતર વ્યવસ્થા થરકી છે. એમ બંને અવસ્થામાં અનુભવ કરનાર, અનુભવનો વિષય અને અનુભવ આ વ્યવસ્થા સમાન છે. અને તેથી જેવી રીતે જાગ્રત અવસ્થામાં વિષયો ભિન્ન ભિન્ન છે, પરંતુ એમને પ્રકાશિત કરનારી સંવિત એમના કરતા જુદી છે અને એક છે. અને તેવી રીતે સ્વપ્નમાં પણ વિષયો ભિન્ન ભિન્ન છે, પરંતુ તેમને પ્રકાશિત કરનારી સંવિત એક છે, એમનાથી જુદી છે અને એક છે. તયો સંવિત એક રૂપાન ભિદ્યતે. તો પ્રશ્ન એ થાય કે જાગ્રત અવસ્થાની સંવિત અને સ્વપ્ન અવસ્થાની સંવિત જુદી જુદી કે નહીં? સંવિત તો એક જ છે. જાગ્રતની અંદર જે વિષયોને પ્રકાશિત કરે છે એ ચેતના સ્વપ્નના વિષયોને પણ પ્રકાશિત કરે છે. હવે ત્રીજી અવસ્થાની વાત કરે છે, સુષુપ્તિ અવસ્થા. બસ આ ત્રણ પ્રકારની અવસ્થાઓથી આપણે સતત પસાર થતા હોઈએ છીએ.
અને તેથી આ ત્રણ અવસ્થાઓનું વિશ્લેષણ કરીએ એટલે આપણે બધા વિષયોનું આપણા બધા અનુભવનું વિશ્લેષણ આવી જાય. તો એવું પણ હવે ગ્રંથકાર સિદ્ધ કરવા માંગે છે કે જેવી રીતે જાગ્રત ને સ્વપ્ન અવસ્થાની અંદર સંવિત એક છે, તેવી રીતે સુષુપ્તિ અવસ્થાની અંદર પણ સુષુપ્તિમાં જે વિષય અનુભવાય છે એના કરતા સંવિત જુદી છે અને એક જ સંવિત છે, એ સિદ્ધ કરવા માંગે છે. એ પહેલા તો જાણવાની, એ પહેલા સિદ્ધ કરવાની જરૂર છે કે ભાઈ સુષુપ્તિ અવસ્થામાં પણ ચેતના છે. એક બહુ વિવાદાસ્પદ વસ્તુ છે. જાગ્રત અવસ્થામાં તો ચેતના હોય છે, બરાબર, સ્વપ્ન અવસ્થામાં ચેતના હોય છે, એ બધાને સ્વીકાર્ય છે. પણ સુષુપ્તિ અવસ્થામાં ચેતના છે કે નહીં, સુષુપ્તિ અવસ્થામાં કોઈ અનુભવ છે કે નહીં, એ જ વિવાદાસ્પદ છે. અને આ 5મા શ્લોકમાં પહેલા ગ્રંથકાર એ સિદ્ધ કરવા માંગે છે કે નહીં, સુષુપ્તિ અવસ્થાની અંદર પણ અનુભવ થતો હોય છે. ત્યાં પણ અનુભવનો વિષય છે, અનુભવ કરનાર છે, અને એ અનુભવના વિષયને પ્રકાશિત કરનારી ચેતના છે. એવી વ્યવસ્થા સુષુપ્તિમાં પણ છે. એવું એકવાર સિદ્ધ થાય પછી કહી શકીએ કે એ ચેતના પણ આ ચેતના સમાન છે. તો 5મા શ્લોકમાં પહેલા સિદ્ધ કરવા માંગે છે કે નહીં, સુષુપ્તિ અવસ્થામાં પણ અનુભવ છે અને ત્યાં પણ ચેતના છે. એટલે 5મા શ્લોકમાં કહે છે, સુપ્તોત્થિતસ્ય સૌષુપ્ત તમો બોધો ભવેત સ્મૃતિ સાચાવબુદ્ધ વિષયા અવબુદ્ધમ તત્તદાત્મઃ. સુપ્તોત્થિતસ્ય સૌષુપ્ત તમોબોધ ભવે સ્મૃતિ. હવે સ્મૃતિ અને જ્ઞાન જો પંચદશીમાં હવે આવે એટલે ધીમે ધીમે વિષયો પર સૂક્ષ્મ ચિંતન થશે. તેથી આપણે એના માટે એકાગ્રતા જોઈએ, એના માટે માનસિક તૈયારી જોઈએ. તો બધી જ સમજ પડે એના માટેની પહેલા તૈયારી અને એકાગ્રતા. સુપ્તોત્થિતસ્ય, સુપ્ત ઉત્થિત, ઉત્થિત અર્થાત ઉઠેલો, સુપ્ત અર્થાત સુતેલો. જે પહેલા સુતેલો હતો અને પછી જે ઉઠે છે એને શું કહેવાય? સુપ્તોત્થિત. અથવા સુપ્તમાંથી સુષુપ્તિમાં જે ઉઠે છે એને કહેવાય સુપ્તોત્થિત. તો સુષુપ્તિમાંથી કે ગાઢ નિદ્રામાંથી જે ઉઠેલો છે એને માટે એવું કહેવાય, માણસ સામાન્ય રીતે આવું જાગે અને જો સારી રીતે ઊંઘ આવી હોય તો સવારમાં ઉઠી આપણે પૂછીએ અથવા આપણને કહે કે બહુ સારી રીતે ઊંઘ્યો, મને કંઈ ખબર જ ના પડી. જેવું મારું તો આ મારું માથું આ અવશિકાને અડક્યું અને ક્યાંય હું તો બસ અદ્રશ્ય થઈ ગયો. એવો થાકી ગયેલો સ્વામીજી કે જેવો પથારીમાં પડતો ને તરત જ ઊંઘી ગયો. એક ઊંઘે સવાર. તો એવું કહેતા હોય છે આપણે કે હું ખૂબ સુખેથી સૂતો. પણ તને ખબર છે અહીંયા તો કેટલા બહાર બધા ગરબા ચાલતા હતા આખી રાત ને કેટલા ઢોલ ને નગારા બધા વાગતા હતા ને લાઉડ સ્પીકરો, કશી જ ખબર નથી. ન કિંચિત અભેદિશમ, મને કંઈ જ જ્ઞાન નથી. સુખમહમ અસ્વાપ્સમ, હું સુખેથી સૂતો. ન કિંચિત અભેદિશમ, મને કાંઈ ખબર નહોતી. બધાનો અનુભવ છે. ઊંઘમાંથી ઉઠ્યા પછી, ઊંઘમાંથી ઝોકામાંથી ઉઠ્યા પછી પણ લોકો વાતો કરતા હોય. ઘણી વાર રાતે 10 વાગે 11 12 ઘણા વાર ટેવ છે, વાતો કર્યા જ કરે અને આપણે ના બેસવું તો બેસવું પડે. ઘણી વાર થતું હોય છે, ઘરની પ્રથા જ હોય. એટલે પછી કોઈ ના બેસવું તો બેસવું પડે. એટલે પછી આ વાતો ચાલતી હોય અને થોડા ઝુકા ખાઈ લાવવા છે અને એકદમ પછી આપણા પછી એકદમ ખડખડાટ હસવાનો અવાજ આવે, એકદમ પછી આપણે જાગી જાય. શું થયું ખબર ના પડી? તો મને કાંઈ ખબર નથી. એટલે ટૂંકમાં સુષુપ્તિમાં આપણો બધાનો અનુભવ છે કે અવસ્થા દરમિયાન આપણને કાંઈ પણ ખબર હોતી નથી અને ઊંઘમાંથી જાગીએ ત્યારે આપણે કહેતા પણ હોઈએ છીએ કે ન કિંચિત અભેદિશમ, મને કાંઈ જ ખબર નથી. તો આ જે માણસ કહે છે, હવે એના પર વિચાર કરવામાં છે કે આ જે કહે છે કે મને કંઈ ખબર નહોતી, ઊંઘમાં મને કશી જ ખબર નહોતી, એ શું છે? તો કહે છે ભવેત સ્મૃતિ. આ છે, આ જે આપણું વચન હોય છે કે મને ઊંઘમાં કશી જ ખબર નહોતી, એ ખરેખર સ્મૃતિ છે. સ્મૃતિ કોને કહેવાય?
ભૂતકાળમાં કશાકનો અનુભવ થયો હોય એને વર્તમાનમાં આપણે યાદ કરીને કહેવાય સ્મૃતિ. એટલે ઊંઘમાંથી આપણે જાગીએ કે મને કઈ જ્ઞાન નહોતું, એ સ્મૃતિ છે, એ બીજું કઈ નથી. એટલે ક્યાં તો અનુભવ છે. કોઈ પ્રશ્ન પૂછે કે અત્યારે એનો અનુભવ થઈ રહ્યો છે, તો કે ના, હું શું કહું છું, ઊંઘમાં મને કાંઈ ખબર નહોતી. એનો અર્થ એ થયો કે વર્તમાનનો અનુભવ નથી. એ શું છે? ભૂતકાળમાં જે કંઈ અનુભવ થયો હોય એની આ સ્મૃતિ છે. કે ઊંઘની અંદર એને અનુભવ હતો. શેનો અનુભવ હતો? કશું જ ખબર ન હોવાનો, અર્થાત અજ્ઞાનનો અનુભવ હતો. હું જ્યારે એમ કહું કે મને કશું જ જ્ઞાન નહોતું, એ કહેવાની રીત છે મને કંઈ ખબર જ નહોતી એવું કહીએ. અથવા એનો અર્થ એવો પણ થાય કે મને કશું જ ન હોવાનું જ્ઞાન હતું. જો આમ એક ને એક જ વસ્તુ છે ને, મને કાંઈ ખબર નહોતી એમ કહેવાય, અથવા કશું જ નહોતું એવું મને જ્ઞાન હતું એવું કહેવાય કે ના કહેવાય? કે મને કશું નથી એવી ખબર હતી એમ પણ કહેવાય. મને કશી ખબર નહોતી અથવા બધાના અભાવનું મને જ્ઞાન હતું. સુષુપ્તિની અંદર પણ એક જ્ઞાન છે. શેનું જ્ઞાન છે? બધી વસ્તુના અભાવનું અનુભવ છે. જાગ્રત અવસ્થામાં આ સ્થૂળ વિષયોનો અનુભવ છે. સ્વપ્ન અવસ્થાની અંદર સૂક્ષ્મ વિષયોનો અનુભવ છે. સુષુપ્તિ અવસ્થાની અંદર અજ્ઞાનનો, અભાવનો, અંધકારનો અનુભવ છે. એ તે વખતે આપણે ખબર નથી હોતી. આની બધી ચર્ચાઓ આગળ આવશે. પણ તમે એમ કહેશો કે સ્વામીજી જાગ્રત અવસ્થામાં અનુભવ થાય ત્યારે તો અમને ખબર હોય છે કે આ અનુભવ મને થઈ રહ્યો છે. સ્વપ્ન અવસ્થામાં અનુભવ થાય ત્યારે પણ આપણે ભાન આપણે સભાન હોઈએ છીએ કે અનુભવ મને થઈ રહ્યો છે. તો સુષુપ્તિ અવસ્થામાં તો હું સભાન હોતો જ નથી, તો કેમ કહેવાય કે મને અનુભવ થયો? તો એટલા માટે આપણે સભાન હોતા નથી કે અનુભવ કરવાનું આપણી પાસે સામાન્ય સાધન છે મન, એ મન તે વખતે હાજર હોતું નથી. એને કારણે વસ્તુ હોય તો ખબર ના પડે. જેવી રીતે અત્યારે મને બધા તમે દેખાવ છો અને તમને હું દેખાઉં છું. ધારો કે અત્યારે લાઈટ જતી રહે, આ રૂમમાં એકદમ ઘોર અંધારું થઈ જાય, તો બધું હોવા છતાં પણ મને કશું દેખાય નહીં. તો ત્યારે મને કશું દેખાતું નથી એટલે હું શું કહું? સ્વામીજી હું તો આંધળો થઈ ગયો એમ કહું? તો કે ના, હું શું કહું? મને અંધકાર દેખાય છે. આમ કે મને કશું દેખાતું નથી, અથવા બધી વસ્તુનો અભાવ દેખાય છે, કારણ કે મારી આંખો તો ખુલ્લી જ છે. મને કશું દેખાતું નથી એવું પણ હું કઈ રીતે કહી શકું? કારણ કે મને અંધકાર દેખાય છે કે અંધકારનો અનુભવ થાય છે. એ પ્રત્યે કહું છું કે મને કશું દેખાતું નથી, એટલે કે મને કોઈ વિશેષ વિષયો દેખાતા નથી. મને તો આ બસ સામાન્ય અંધકાર જ જણાય છે, અર્થાત સામાન્ય અંધકારનો અનુભવ થાય છે. જેમ જાગ્રત અવસ્થાની અંદર પણ બહારનો પ્રકાશ જતો રહે, આપણી આંખો ખુલ્લી હોય, કશું ન દેખાતું હોય, તો આપણે શું કહીએ? મને કાંઈ ખબર નથી પડતી. એવું કહેવા માટે પણ આપણી આંખો ખુલ્લી હોય, બરોબર છે, તો જ કહેવાય ને કે અંધા મને કંઈ દેખાતું નથી. એનો મને કંઈ દેખાતું નથી એનો અર્થ એ થયો કે મને બધાનો અભાવ દેખાય છે એમ પણ કહેવાય ને. અંધકાર દેખાય છે અર્થાત ત્યારે અંધકારનો અનુભવ થઈ રહ્યો છે. અને તે રીતે સુષુપ્ત અવસ્થાની અંદર આપણું મન એ આંખો સમાન છે, એ અને આપણું મન જે છે બહારના પ્રકાશ સમાન છે. એ મન ઊંઘી ગયું હોવાને કારણે કોઈ વિષયનું ત્યાં આગળ જ્ઞાન નથી, પણ ચેતના જે આપણી આંખો સમાન છે એ તો જાગ્રત જ છે. પરંતુ મન જે વિષયોને પ્રકાશિત કરે છે એ મન ત્યારે ઊંઘી ગયું હોવાને કારણે કોઈ વિશેષ જ્ઞાન નથી. પણ ત્યારે શેનો અનુભવ છે? બધી વસ્તુના અભાવનો અનુભવ છે. ત્યારે શેનો અનુભવ છે? અંધકારનો અનુભવ છે. ત્યારે આપણને અજ્ઞાનનો અનુભવ છે. એટલા જ માટે આપણે જાગીને કહેતા હોઈએ છીએ કે મને કશી ખબર નહોતી, અર્થાત મને તે વખતે
બધી વસ્તુનો અભાવનો, અજ્ઞાનનો, અંધકારનો અનુભવ થઈ રહ્યો હતો. એટલે મને કોઈ વિશેષ વસ્તુનો અનુભવ નતો થતો, બધી વસ્તુના અભાવનો અનુભવ થતો હતો. એ બધી કહે છે કે જાગીને આ માણસ કહે છે કે સુષુપ્તિમાં મને કાંઈ જ ખબર નહોતી. એ બતાવે છે એ શું છે? સ્મૃતિ છે. યા સ્મૃતિ સા અનુભવ પૂર્વિકા. એક નિયમ છે કે જ્યારે આપણને કંઈ પણ વસ્તુનું સ્મરણ થાય ત્યારે એ સ્મરણને અનુરૂપ અનુભવ થયો હોવો જોઈએ. ધારો કે હું બહારગામ ગયો હોઉં, હું પરદેશ ગયો હોઉં, અને તે વખતે મને ધારો કે અહીંયા બધા લોકો યાદ આવે, મનમાં યાદ આવે. ક્યારે યાદ આવે? જ્યારે એ બધાનો અનુભવ થયો હોય ત્યારે. ટૂંકમાં જેનો અનુભવ ના થયો હોય એ વસ્તુ ક્યારે પણ સ્મરણનો વિષય ના બની શકે. મને જેનો અનુભવ ના થયો હોય એનું સ્મરણ મને ક્યારે ના થાય, અને તમને થયેલા અનુભવનું મને સ્મરણ ના થાય. મને કોનું સ્મરણ થાય? મેં જે અનુભવ કર્યો હોય એનું જ મને સ્મરણ થાય. યા સ્મૃતિ સા અનુભવ પૂર્વિકા. જ્યારે સ્મૃતિ થાય ત્યારે એનો અનુભવ હોવો જોઈએ, ઈશ્વર સ્મૃતિ ના થાય. તો સવારના પરમાં ઉઠીને જ્યારે મને સ્મરણ થાય છે કે મને ઊંઘમાં કાંઈ જ ખબર નહોતી, એનો અર્થ એ થયો કે ઊંઘમાં કંઈ જ ન હોવાનો અનુભવ મને થયો હશે. એ અનુભવ હું સવારના પરમાં ઉઠીને યાદ કરું છું. એટલે સવારે આપણે જ્યારે કહીએ છીએ કે હું સુખેથી સૂતો, મને કાંઈ જ ખબર નહોતી, એ શું બતાવે છે? ઊંઘની અંદર આપણે સુખનો અનુભવ થતો હોય છે અને જોડે જોડે અજ્ઞાનનો અનુભવ થતો છે. આ બે વસ્તુનો અનુભવ થતો હોય છે. એ જ પરથી આપણે સવારે કહીએ છીએ કે મને કાંઈ ખબર નહોતી, હું સુખેથી સૂતો. એટલે શું સિદ્ધ થયું? કે સુષુપ્તિમાં પણ અનુભવ છે. સુષુપ્તિમાં પણ અનુભવ છે. શેનો અનુભવ છે? અજ્ઞાનનો, અંધકારનો અને સુખનો. બસ આટલું સિદ્ધ કરવાનું છે. અનુભવ ક્યારે થઈ શકે? અનુભવનો વિષય હોય ત્યારે, અનુભવ કરનાર હોય ત્યારે, અને અનુભવના વિષયને પ્રકાશિત કરનારી પેલી ચેતના હોય ત્યારે. એનો અર્થ એ થયો કે સુષુપ્તિ અવસ્થાની પણ ચેતના છે. ચેતના ત્યારે શું કરે છે? અંધકારને પ્રકાશિત કરે છે. તો એ વળે કેવું? અંધકારને પ્રકાશિત કરે છે એ વળે શું? કે ફરી પાછું દ્રષ્ટાંત આપીએ કે અહીંયા ધારો કે આ રૂમની અંદર ઘોર અંધકાર થઈ જાય અને હું કહું કે મને કશું દેખાતું નથી. એ શા પરથી કહું છું? મારી આંખોથી કંઈ દેખાતું નથી. અને ત્યારે મારી આંખો શેને પ્રકાશિત કરે છે? કહે છે અંધકારને. અર્થાત આંખો વડે હું અંધકારને મને જ્ઞાન થાય છે ને. અને તેથી મારી આંખો અંધકારને પ્રકાશિત કરે છે એમ કહેવાય કે ના કહેવાય? અત્યારે મારી આંખો આ વિષયોને પ્રકાશિત કરે છે. અને જ્યારે અહીંયા અંધારો છવાય ત્યારે આંખો શેને પ્રકાશિત કરે? અંધકારને. અત્યારે જે આંખો વડે વિષયનું જ્ઞાન થાય છે એ જ આંખો વડે પછી અંધકારનું જ્ઞાન થાય કે વિષયના અભાવનું જ્ઞાન થાય. અને તે રીતે ચેતના જ અત્યારે આ બધા વિષયોને પ્રકાશિત કરે છે. એ જ ચેતના સુષુપ્તિની અંદર અંધકારને, અજ્ઞાનને પ્રકાશિત કરે છે. અને તેથી સુષુપ્તિમાં પણ અનુભવ છે. અનુભવ છે માટે અનુભવનો વિષય છે. કોણ છે? અજ્ઞાન. એને પ્રકાશિત કોણ કરે છે? સંવિત કે ચેતના. બસ આટલું જ છે. સુપ્તોત્થિતસ્ય સૌષુપ્ત તમોબોધ. સૌષુપ્ત તમોબોધ. સૌષુપ્ત અર્થાત સુષુપ્તિ અવસ્થાનો, તમસ એટલે કે અંધકાર, બોધ એટલે કે જ્ઞાન. સુષુપ્તિ અવસ્થાની અંદર પણ અંધકારનું જ્ઞાન છે. માણસને સુષુપ્તિ અવસ્થામાં પણ અંધકારનું જ્ઞાન છે. ભવે સ્મૃતિ. કારણ કે સવારે જ્યારે હું કહું છું કે મને કંઈ ખબર નહોતી કે હું સુખેથી સૂતો, એ શું છે? સ્મરણ છે. એ સ્મરણ હોવાને કારણે એનો અનુભવ હોવો જોઈએ. એ અનુભવ ક્યાં છે? સુષુપ્તિમાં છે. સાચ અવબુદ્ધ વિષયા. એ સ્મૃતિ હંમેશા અવબુદ્ધ વિષય અર્થાત જેનું જ્ઞાન હોય એ વિષયની જ સ્મૃતિ હોઈ શકે. જ્ઞાન ન હોય એની સ્મૃતિ ન હોય. પ્રાતઃકાળમાં મને સ્મૃતિ છે એ જ બતાવે છે કે સુષુપ્તિમાં મને જ્ઞાન છે. તેથી તદાતમ. તેથી સુષુપ્તિની અંદર અવબુદ્ધમ તત્ તદાતમ. તે સુષુપ્તિની અંદર એ તમસનો, અંધકારનો અનુભવ થાય છે. જાગ્રત અવસ્થામાં સ્થૂળ વિષયનો અનુભવ થાય.
સ્વપ્ન અવસ્થાની અંદર સૂક્ષ્મ વિષયનો અનુભવ થાય, સુષુપ્તિમાં શેનો અનુભવ છે? અજ્ઞાનનો, અંધકારનો, કારણનો. કારણ કે સ્થૂળ અને સૂક્ષ્મ બધી વસ્તુઓ પોતાના કારણમાં, અજ્ઞાનમાં લીન થઈ ગઈ છે. જેમ અત્યારે અંધકાર હોય, આ બધા વિષયો લીન થઈ જાય અંધકારમાં, તેમ સુષુપ્તિની અંદર આ સ્થૂળ સૂક્ષ્મ વિષયો બધા અંધકારમાં, અજ્ઞાનમાં લીન થઈ ગયા છે. ત્યારે પણ પેલી ચેતના તો જાગ્રત જ છે, એ ચેતના ક્યારેય સૂતી નથી. સુવે છે કોણ ખબર છે? કોણ સુવે છે? મન સુવે છે. જાગે છે કોણ? એ પણ મન. સ્વપ્ન પણ કોણ જોવે છે? મન. ઊંઘી પણ કોણ જાય છે? મન. જે પ્રકારની મનની સ્થિતિ હોય એ મનની સ્થિતિને આ ચેતના પ્રકાશિત કરતી હોય છે. જાગ્રત અવસ્થાની અંદર જાગ્રત મનને ચેતના પ્રકાશિત કરે, સ્વપ્ન અવસ્થામાં સ્વપ્ન જોનારા મનને ચેતના પ્રકાશિત કરે, સુષુપ્ત અવસ્થામાં ઊંઘતા મનને ચેતના પ્રકાશિત કરે. સુષુપ્તિમાં પણ અનુભવ છે. અને અનુભવ છે ક્યારે? જ્યારે અનુભવો એટલે કે વિષયને પ્રકાશિત કરનારી ચેતના હોય. અર્થાત સુષુપ્તિ અવસ્થાની અંદર પણ જ્ઞાનનો વિષય છે કયો? અંધકાર, તમસ. એને પ્રકાશિત કરનાર કોણ છે? ચેતના કે ચૈતન્ય. બસ આટલું થયું. પછી આગળ કહે છે 6 અને 7 બે શ્લોકમાં કહે છે, सबोधो विषयाद् भिन्नः न बोधात् स्वप्नबोधवत् एवं स्थानत्रयेऽप्येका संवित्तद्वद्दिनान्तरे मासाब्दयुगकल्पेषु गतागम्येष्वनेकधा नोदेति नास्तमेत्येका संविदेशा स्वयं प्रभा. सबोध है વિષયાત ભિન્ન. એ બોધ સુષુપ્તિ અવસ્થાની અંદર પણ જે બોધ છે, જે સંવિત છે, જે તે ચેતના છે, તે વિષયાત ભિન્ન. એ ચેતના વડે કે સંવિત વડે પ્રકાશિત થનાર જે વિષય છે અંધકાર, એના કરતા જુદી છે. આપણે શું કહ્યું? જાગ્રત અવસ્થાની અંદર આ વિષયો અનેક છે, ભિન્ન ભિન્ન છે. એ વિષયોને પ્રકાશિત કરનારી ચેતના વિષયો કરતા જુદી છે અને એક છે. તે જ સ્વપ્ન અવસ્થાની અંદર પણ વિષયો અનેક છે. એ વિષયોને પ્રકાશિત કરનારી ચેતના વિષયો કરતા જુદી અને એક છે. અંતે રીતે સુષુપ્તિની અંદર વિષય કયો છે? તમસ કે અંધકાર. અંતેથી એને પ્રકાશિત કરનારી ચેતના એ તમસ કરતા, અંધકાર કરતા જુદી છે. સબોધ વિષયા ભિન્ન. સુષુપ્તિ અવસ્થાની અંદર પણ જે બોધ છે, સંવિત છે, ચેતના છે, જ્ઞાન છે, બોધ છે, એ પણ પેલા તમસ કરતા, અંધકાર કરતા, વિષય કરતા ભિન્ન છે. પણ એ જે ચેતના છે એ પેલી જાગ્રતમાં રહેલી ચેતના અને સ્વપ્નમાં રહેલી ચેતના કરતા જુદી નથી. સુષુપ્તિ અવસ્થાની અંદર જે સંવિત છે, જે ચેતના છે, જે સુષુપ્તમાં અજ્ઞાનને પ્રકાશિત કરે છે, એ જ ચેતના સ્વપ્નમાં સૂક્ષ્મ વિષયોને પ્રકાશિત કરે છે. એ જ ચેતના જાગ્રતમાં સ્થૂળ વિષયોને પ્રકાશિત કરે છે. અર્થાત સુષુપ્તિની અંદર તમસને પ્રકાશિત કરનારી ચેતના એ સ્વપ્નમાં સૂક્ષ્મ વિષયોને પ્રકાશિત કરનારી ચેતના છે અને એ જ જાગ્રતમાં સ્થૂળ વિષયોને પ્રકાશિત કરનારી ચેતના છે. ભલે વિષયો બદલાયા કરે, જેમ જાગ્રતમાં વિષયો બદલાયા કરે એમ અવસ્થામાં વિષયો બદલાયા કરે. જાગ્રતમાં સ્થૂળ વિષય હોય, સ્વપ્નમાં સૂક્ષ્મ વિષય હોય, સુષુપ્તિમાં અજ્ઞાન હોય, આમ બધા વિષયો બદલાયા કરે અને છતાં પણ એ બધા ભિન્ન ભિન્ન વિષયોને પ્રકાશિત કરનારી ચેતના કેટલી છે? એક જ છે. 10મા અધ્યાયની અંદર 10મા પ્રકરણની અંદર આનો વિસ્તાર કરવામાં આવશે. 10મા પ્રકરણને નાટકદીપ પ્રકરણ કહે છે. ત્યાં પંચદશીમાં ગ્રંથકાર એક સુંદર રૂપક આપે છે નાટકદીપનું. નાટકનું એક સ્ટેજ હોય, મોટું થિયેટર હોય, જોનાર ખૂબ બધા પ્રેક્ષકો હોય,
એક નર્તકી નૃત્ય કરી રહી હોય અને આ નાટકના સ્ટેજને, નર્તકીને, પ્રેક્ષકોને, પછી બધા વાદ્યકારો હોય, આ બધાને પ્રકાશિત કરનાર એક મોટો દીવો છે. એ શું કહેવાય? નાટક દીપ. તો હવે આ નર્તકી નૃત્ય કરી રહી છે, એના મોં પર હાવભાવ બદલાઈ રહ્યા છે અને પેલા વાજિંત્રો છે એના ઠાલ પ્રમાણે આ નર્તકી નૃત્ય કરી રહી છે. એના મોં પર જેમ હાવભાવ બદલાય તેમ બધા પ્રેક્ષકોના મોં પર પણ હાવભાવ બદલાય. પેલા આનંદનો ભાવ આવે, આ લોકોના મોં પર આનંદનો ભાવ આવે. પેલો કે શોકનો ભાવ વ્યક્ત કરે તો બધા પ્રેક્ષકોના પણ મોંનો ભાવ બદલાયા કરતા હોય. અને આ નૃત્ય જે છે એનો એક સ્પોન્સર છે. સ્પોન્સર એટલે જેના બીજા બધા બોલાવેલા લોકો છે. જેમ આપણે કોઈ લગ્નમાં તો જાત જાતના પ્રોગ્રામો થતા હોય છે. એમ માની લો કે લગ્નની તારીખે નૃત્યનો પ્રોગ્રામ હોય. હિન્દુઓ તો નથી કરતા પણ ઘણી વાર થતું હોય છે. માનો કે ગરબા વગર નૃત્ય હોય અને આપણે બોલાવે તો આપણે કોણ છે? આપણે ખાલી પ્રેક્ષકો છે. પણ જેને બોલાવ્યા છે એની એક ખાસ સીટ હોય પાછી, કારણ કે એને લાખ રૂપિયા ખર્ચ્યા છે. અને તેથી એને શું કહે? અંગ્રેજીમાં પેટ્રન, અર્થાત એને જે કહેવાતો ગુજરાતીમાં તો એને સ્વામી કહેવાય. સ્વામી શબ્દ નહીં પણ એટલે શેઠ. આ શેઠ છે. સંસ્કૃતમાં સ્વામી કહેવાય પણ શેઠ જેણે આ બધો કાર્યક્રમ યોજે એ જરા જુદી ખુરશી પર બેઠો હોય. એ વાહ વાહ આમ પૈસા નાખે એવું બધું કરતો હોય. તો હવે આ એ નાટકનો દીપ છે. આ બહુ વર્ષો પહેલાની વાત છે. હવે એવું નહીં થતું હોય પણ આ તો પહેલા તો મને યાદ છે કે હું નાના ત્યારે સિનેમા જોવા જઈએ ને, 5 આનામાં એવા બધા 8 આના એવું બધું હતું તે વખતે. તો લોકો ગામડામાંથી સિનેમા જોવા આવ્યા તો આમ બધા પિક્ચર, પેલું ભરત મિલાપ પિક્ચર બધું ચાલતું હોય ને અંદર તો કે આમ રામચંદ્ર બધા આવે તો આમ લોકો આમ ખુશ થઈ જાય. તો આમ લોકો બધા પૈસા લઈને આવે, નાળિયેર બધું લઈને આવતા હોય તે વખતે ત્યાં આગળ એવું બધું ચાલતું હોય ધારો કે. તો આ નાટક દીપ છે, બધી વસ્તુને પ્રકાશિત કરે. અને પછી તો નર્તિકાના મોં પર જાતના હાવભાવ આવે. મેં કહ્યું એ પ્રમાણે ક્યારેક હર્ષ, ક્યારેક શોક, ક્યારેક ક્રોધ, ક્યારેક જ્યાં જાતના ભાવ આવતા હોય. આ બધા ભાવને પ્રકાશિત કરનાર પેલો દીવો કેવો છે? કોઈ પ્રકારના વિકાર વગરનો. બધા વિકારોને પ્રકાશિત કરનાર દીવો કેવો છે? જરાય વિકાર વગરનો. અને ભાવ અનેક છે, એને પ્રકાશિત કરનાર દીવો કેવો છે? એક જ છે. અનેક પ્રેક્ષકો છે. આ નર્તકી છે, પેલો શેઠ છે, બધા છે. આ બધા ભિન્ન ભિન્ન વિષયોને પ્રકાશિત કરનાર પેલો દીપક કેવો છે? એક નિર્વિકાર. હવે ધારો કે આ શો પૂરો થઈ ગયો, નૃત્ય પૂરું થઈ ગયું, નર્તકી જતી રહી, પેલા વાદ્યકારો જતા રહ્યા, શેઠ ઉડીને જતા રહ્યા અને બધા પ્રેક્ષકો જતા રહ્યા. શું થયું? થિયેટર ખાલી થઈ ગયું. અને તે વખતે હવે ત્યાં કોણ બાકી રહ્યું ખબર છે? એક દીવો તો બાકી જ રહ્યો. હવે શું કરે દીવો? હવે એને પ્રકાશિત કરનાર કોઈ વિષયો નથી એટલે શું કરે છે? એ બધા વિષયોના અભાવને પ્રકાશિત કરે છે. હવે કોઈ નથી એવું આપણે ક્યાં જ્ઞાન થાય? એ દીવાના પ્રકાશમાં જ્ઞાન થાય કે કોઈ નથી. આ બધા છે એવું જ્ઞાન શેમાં થતું? દીવાના પ્રકાશમાં. હવે કોઈ નથી એવું જ્ઞાન પણ શેમાં થાય છે? દીવાના પ્રકાશમાં. અર્થાત આ એક દીવાનો જે પ્રકાશ છે એ બધાના ભાવને, હોવાપણાને પ્રકાશિત કરે છે અને જોડે જોડે બધાના અભાવને, નહીં હોવાપણાને પણ એ પ્રકાશિત કરે છે. તો જાગ્રત ને સ્વપ્નની અંદર આવો ખેલ ચાલી રહ્યો છે. આપણું મન શું છે? એક નર્તકી છે. જાત જાતના ભાવો બધા લાવે છે, જાત જાતનું નૃત્ય કરે છે. અને પેલો અહંકાર શેઠ છે એટલે મન સુખી હોય અહંકાર સુખી, મન દુઃખી હોય અહંકાર દુઃખી. આમ જેમ નર્તકીના ભાવ બદલાયા કરે, પેલા શેઠના મોં પર ભાવ બદલાયા કરે. અને બહારના વિષયો છે પ્રેક્ષકો. આ ઇન્દ્રિયો કેવી છે? બધા તાલધારી છે. આમ ખેલ ચાલ્યા કરે છે. શેમાં? જાગ્રત અવસ્થાની અંદર. આ બધા ખેલને કોણ પ્રકાશિત કરે છે? નાટક દીપ. કોણ? સંવિત કે ચેતના. સ્વપ્નની અંદર પણ એ જ ચેતના પ્રકાશિત કરે. બધા ઘેર જતા રહ્યા પછી મન શું થયું? સ્ટેજની પાછળ ચાલી ગયું, વાદ્યકારો જતા રહ્યા, પ્રેક્ષકો જતા રહ્યા, શેઠ જતો રહ્યો. કઈ અવસ્થા છે? સુષુપ્તિ અવસ્થા. અંતે વખતે કોઈ નથી, સ્ટેજ ખાલી, થિયેટર ખાલી. અને ત્યારે પણ નાટકનો દીપ ચેતના જે છે એ કેવી છે? એ તો બંધ થાય જ નહીં, એ હજી પણ પ્રકાશિત છે. હવે એને પ્રકાશિત કરનારો કોઈ વિષય નથી એટલે આપણે કે મને કશી ખબર નહોતી, પણ કશું હોય તો ખબર પડે ને.
કેમ ખબર નથી? કાંઈ કશું નહોતું એટલે. જેમ બધા હવે થિયેટરની અંદર કોઈ નથી એવી ખબર પણ કેમ પડે? પેલા દીવાના પ્રકાશમાં. તેમ સુષુપ્તિમાં કાંઈ નથી, કાંઈ જ્ઞાન નથી એ ખબર પણ શાનાથી પડી? પેલી ચેતનાના પ્રકાશમાં. એનો અર્થ એ થયો કે જ ચેતના સંવિત સુષુપ્તિમાં પણ છે. એક ને એક જ અવસ્થાઓ બદલાય કરે, ચેતના એક ને એક જ છે. એટલે કહ્યું એવમ સ્થાનત્રયેપ્યેકા સંવિત. એવમ આ રીતે સ્થાનત્રય ત્રણેય સ્થાનમાં જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય સ્થાનમાં ત્રણેય અવસ્થામાં સંવિત ચેતના કેટલી છે? એકા એક જ છે. બધા વિષયોને પ્રકાશિત કરનારી કે વિષયોના અભાવને પ્રકાશિત કરનારી ચેતના કેટલી છે? એક જ છે. હવે જો આપણે શું કહેતા હતા કે અનુભવ કરનાર, અનુભવનો વિષય અને અનુભવનો વિષય બદલાય કરે. કોણ બદલાતો નથી? આ સર્વ અનુભવ કરનાર, અનુભવના વિષયો, અનુભવ બધાને પ્રકાશિત કરનારી પેલી સંવિત કે ચેતના એ બદલાતી નથી. ક્યારે નથી બદલાતી? જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ ત્રણેય અવસ્થાની અંદર એ બદલાતી નથી. તદ્વત દિનાંતરે એક દિવસે જેવું છે એવું બીજા દિવસે તો આવતીકાલે કે બદલાઈ જવાની છે. આવતીકાલના પણ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિને પ્રકાશિત કરનારી ચેતના કઈ છે? એક જ. આજે છે તે જ આવતીકાલે છે. તો પરમ દિવસે પહેલી એ જ, મહિના પછી એ જ, વર્ષ પછી એ જ. એક યુગ, કળયુગ આખો પૂરું થઈ જાય અને બીજો યુગ આવે તોય પણ એ જ. અબ્દ અરે કલ્પ, આખો મોટો કલ્પ આવે. ટૂંકમાં દિવસો જાય ને આવે. ગતાગમ્યેષુ અનેકધા. ટૂંકમાં કેટલા બધા યુગ જતા રહ્યા એ દરમિયાન, અને હવે પછી અનેક બધા યુગ આવશે. બધા દરમિયાન આ ચેતના જે છે એ કેટલી રહેવાની? એક જ. કારણ કે જે એક દિવસને લાગુ પડે એ બધા દિવસને લાગુ પડે ને. બધા દિવસ તો સરખા જ છે ને. કઈ રીતે સરખા છે? સ્વામીજી બધા દિવસ સરખા નથી તો અમુક રીતે સરખા છે. આમ બધા દિવસ સરખા નથી પણ એક રીતે સરખા છે. કઈ રીતે સરખા છે? જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ તો છે જ ને. ભલે બીજો ભલે રોજ જાગ્રતમાં એક મિનિટ સરખી નથી આમ જોવા જઈએ તો, આમ કશું સરખું નથી, અને છતાંય પણ એક રીતે સરખા છે. કઈ સરખા છે? દિવસ એટલે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. સ્વામીજી આજકાલ મને ઊંઘ નથી આવતી, કશું વાંધો નહીં, તો જાગ્રત ને સ્વપ્ન. સ્વપ્ન જાગ્રત તંત્ર. પણ ક્યારેક ક્યારેક ઊંઘ આવી જાય આટલા દિવસમાં. અને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ 3 થી 4 તો અવસ્થા છે નહીં. એ દરેક અવસ્થાની અંદર એક જ સંવિત છે, બધી અવસ્થાને પ્રકાશિત કરનાર. અને માટે ગતાગમ્યેષુ અનેકધા. અનેકધા ગતાગમ્યેષુ. ટૂંક ભૂતકાળમાં કેટલાય દિવસો, મહિનાઓ, વર્ષો અને યુગ અને કલ્પ પૂરા થઈ ગયા અને ભવિષ્યમાં આવશે એ બધામાં આજે ચેતના કે સંવિત કેવી છે? એક જ છે. હવે વાત તો બરોબર છે. તો એને શું સમજવાનું? ન ઉદયતી ન અસ્તમેતી. એનો ઉદય થતો નથી, અસ્ત થતો નથી. ઉદય અસ્ત કોનો થાય છે? આપણા મનનો થાય છે. મનનો અસ્ત કોને કહીએ? સુષુપ્ત અવસ્થાને આપણે શું કહીએ? મનનો અસ્ત થઈ ગયો. ધારો કે આપણા મનને સૂર્યની સાથે સરખાવીએ તો સૂર્ય પ્રાતઃકાળની અંદર પોતાના બધા કિરણોને ચારે બાજુ ફેલાવતો હોય છે, અને સાયંકાળ આવે એટલે સૂર્ય બધા કિરણોને સમેટી લેતો હોય. અને તે રીતે સવારે આપણે જાગૃત થઈએ ત્યારે આપણું મન પણ પેલા સૂર્યની જેમ આ ઇન્દ્રિયો દ્વારા પોતાના કિરણોને ચારે બાજુ ફેલાવતો હોય છે. અને રાત્રે જયારે ઊંઘી જઈએ ત્યારે મન આ બધા કિરણોને સમેટી લઈને અસ્તમિત થઈ જતું હોય છે. એટલે આપણે સતત અનુભવ કરે છે ઉદયનો અને અસ્તનો. શેનો ઉદય થાય છે? મનનો. શેનો અસ્ત થાય છે? મનનો. સ્વપ્ન અવસ્થા એટલે શું? અડધો અસ્ત. જાગ્રત અવસ્થા એટલે પૂરેપૂરો ઉદય. સુષુપ્તિ અવસ્થા એટલે પૂરેપૂરો અસ્ત. અને સ્વપ્ન અવસ્થા એટલે શું? અડધો ઉદય અને અડધો અસ્ત, એટલે અંતરાલ અવસ્થા. ટૂંકમાં
મનનો ઉદય અસ્ત થયા કરતો હોય છે અને એ બધા ઉદયને અસ્તને પ્રકાશિત કોણ કરે છે? સંવિત. પ્રશ્ન એ છે કે સંવિતનો ઉદય અસ્ત થાય છે કે નહીં? એવું કોઈ દાડો બને કે નહીં કે સંવિતનો ઉદય થઈ અસ્ત થઈ ગયો, એને સંવિતનો ઉદય થયો એવું થાય કે નહીં? અસાક્ષિકયો ઉત્પત્તિ વિનાશયો અસિદ્ધે. કોઈ દાડો સંવિત કે ચેતનાની ઉત્પત્તિ કે ચેતનાનો વિનાશ થાય છે તો કે ના થાય. કેમ નથી થતો? જો એક સમજવા જેવી વાત આવે પાછી કે કશી વસ્તુનો જન્મ થયો એવું ક્યારે નક્કી થાય? જ્યારે એ જન્મની નોંધ લેનાર કોઈક હોય ત્યારે. બરોબર છે ને? અને મૃત્યુ એ પણ ક્યારે આપણે નક્કી કરી શકીએ કે શાનું મૃત્યુ થયું? જ્યારે એ મૃત્યુનો કોઈ સાક્ષી હોય ત્યારે. ટૂંકમાં જન્મ કે મૃત્યુ, ઉદય કે અસ્ત, આ બધી ઘટનાઓનો નિર્ણય કેવો થઈ શકે? એ ઘટનાઓનો કોઈ સાક્ષી હોય ત્યારે. તો તેવી રીતે આ ચેતના જે છે એનો ઉદય અને અસ્ત થયો એવું નિર્ણય કરવા માટે કોઈ સાક્ષી હોય તો જ નિર્ણય થઈ શકે. ચેતના એટલે કોણ ખબર છે? હું. દુનિયામાં એક જ વસ્તુ ચેતન છે, તે કોણ છે? હું. બાકી બધું શું છે? જડ. સ્વામી તમે મને જડ કહો છો? ના ના, હું તમને, તમે મને જડ કહી શકો છો. આ તો દરેક જણ પોતે પોતાને ચેતન કે બધા બાકી શું કે? જડ. વાત છે જ. ચેતના કેટલી છે? એક જ. ને કોણ? હું ચેતન છું એમાં તો કઈ શંકા છે જ નહીં. કારણ કે હું બધાને જ્ઞાન, બધાનું મને જ્ઞાન થાય છે, બધાને પ્રકાશિત કરું છું. તેથી જેનું જ્ઞાન થાય એ વિશે કહેવાય છે જડ છે, દૃશ્ય છે, અને પ્રકાશિત કરનાર ચેતન હું છું. તો હવે આ હુંનો જન્મ થાય છે કે નહીં, કે હુંનું મૃત્યુ થાય છે કે નહીં? સ્વામી થાય જ છે ને, કેમ નથી થતું? કેમ? તમે જન્માય મને ખબર છે ને, અને તેવી રીતે લોકો જન્મે છે ને મરે છે આપણે ખબર હોય છે. પણ આપણે જયારે કહીએ કે અમુક જણનો જન્મ થયો અને આનું મૃત્યુ થયું, ત્યારે એ શેનો જન્મ થતો હોય છે, શેનું મૃત્યુ થતું હોય છે? એ ચેતનાનો જન્મ થતો હોય છે કે શેનો થાય છે? એ દેહનો જન્મ થાય છે. મૃત્યુ પણ કોણ થાય છે? દેહનું મૃત્યુ થાય છે. પણ તો હું કે જે ચેતના છું એનો જન્મ કે એનું મૃત્યુ એનો નિર્ણય આપણે કરી શકીએ ખરા? મારો પોતાનો જન્મ જાણવા માટે જન્મનો સાક્ષી હોય એ જ નક્કી કરે કે આનો જન્મ થયો, અને મૃત્યુનો સાક્ષી ના હોય તો જન્મ કે મૃત્યુ એનો નિર્ણય ના થઈ શકે. બરાબર છે? જન્મ કે મૃત્યુ કે કોઈ પણ ઘટનાનો નિર્ણય કરવા માટેનો સાક્ષી જોઈએ. હુંનો જન્મનો નિર્ણય કરવા માટે સાક્ષી જોઈએ. સાક્ષી કેવો હોવો જોઈએ? જન્મ પહેલા પણ હોવો જોઈએ અને જન્મ થાય ત્યારે હોવો જોઈએ. ત્યારે નક્કી થાય કેટલા વાગે બાળક જન્મ્યું, 9:13:15 પેલો ડોક્ટર કહે એ હાજર હતો. બાળકનો જન્મ થયો પહેલા પણ હતો અને જન્મ થયો ત્યારે છે. મૃત્યુનો સમય નક્કી કર્યો હતો પણ મૃત્યુ પહેલા હોવો જોઈએ અને મૃત્યુ વખતે હોવો જોઈએ. મૃત્યુ પછી હોવો જોઈએ. પહેલા તો બરોબર, મૃત્યુ પછી હોવો જોઈએ. ટૂંકમાં જન્મનો સાક્ષી જન્મની પહેલા હોવો જોઈએ તો જ જન્મનો સાક્ષી હોઈ શકે, અને મૃત્યુનો સાક્ષી મૃત્યુનું પછી હોવો જોઈએ તો જ મૃત્યુનો સાક્ષી હોઈ શકે. હવે તો મને કહો કે મારો જન્મ હું નક્કી કરી શકું ખરો? હુંનો જન્મ નક્કી કરી શકું? હું જન્મ પહેલા હાજર હોઉં તો જ નક્કી કરી શકું કે હુંનો જન્મ ક્યારે થયો. અને હુંનું મૃત્યુ નક્કી થઈ શકે મારાથી? મૃત્યુ પછી હું હાજર હોઉં તો જ નક્કી થાય કે મારું મૃત્યુ ક્યારે થયું. અરે પણ મૃત્યુ પછી હું હાજર હોઉં તો મૃત્યુ થયું જ નથી, અને જન્મ પહેલા હાજર હોઉં જન્મ થયો નથી. આ જો થોડી કસવાની જરૂર છે, પણ જન્મ અને મૃત્યુ આ ઘટનાઓ નો નિર્ણય કેવી રીતે થાય? જન્મ એ કહે છે અસાક્ષિકયો ઉત્પત્તિ વિનાશયો અસિદ્ધે. ઉત્પત્તિ કે વિનાશની સિદ્ધિ કે ઉત્પત્તિ અને વિનાશ થયા એવું નક્કી ક્યારે થઈ શકે? જ્યારે ઉત્પત્તિ અને વિનાશનો કોઈ સાક્ષી હોય. કોઈ વસ્તુ પણ નક્કી ક્યારે થાય? સાક્ષી હોય ત્યારે. આ પેન છે એવું કેવી રીતે નક્કી થાય? પેનનો કોઈ સાક્ષી હોય, એનું જ્ઞાન પ્રાપ્ત કરનાર હોય તો જ ને.
ટૂંકમાં કોઈ વસ્તુ છે, કોઈ વસ્તુનું અસ્તિત્વ ક્યારે નક્કી થાય? એ વસ્તુનું જ્ઞાન થાય ત્યારે. પેન છે તમે કહેશો હા, કેમ? કારણ કે અમને દેખાય છે. માઇક્રોફોન છે તો કે હા, કેમ? અમને દેખાય છે. મારા માથા પર શિંગડા છે તો કે ના, કેમ? તો કે દેખાતા નથી. ટૂંકમાં વસ્તુ છે કે નથી એનો નિર્ણય શેના પરથી થાય? એ વસ્તુનું જ્ઞાન થાય છે કે નહીં. ટૂંકમાં એનું જ્ઞાન પ્રાપ્ત કરનારો કોઈ સાક્ષી હોય કે દ્રષ્ટા હોય તે જ નિર્ણય કરી શકે કે વસ્તુ છે કે નહીં. અને તે રીતે જન્મનો નિર્ણય કરવા માટે પણ જન્મનો દ્રષ્ટા હોય છે, સાક્ષી હોય છે, એ નિર્ણય કરે કે હા ભાઈ મેં જન્મ જોયો, હું જન્મ પહેલા હાજર હતો, જન્મ વખતે હાજર હતો અને મેં જન્મ જોયો. તેમ મૃત્યુનો નિર્ણય કરવા માટે કે હા મેં મૃત્યુ જોયું, મૃત્યુ વખતે હાજર હતો, મૃત્યુ પછી હાજર હતો, માટે મને ખબર છે કે મૃત્યુ થયું. તો તેવી રીતે આ હું કે ચેતના, એ ચેતનાનો જન્મ નિશ્ચિત કરવા માટે જે કોઈ સાક્ષી હોય એ ચેતનાના જન્મ પહેલા હોવો જોઈએ, અને ચેતનાનું મૃત્યુ નક્કી કરવા માટે જે કોઈ સાક્ષી હોય એ ચેતનાનું મૃત્યુ પછી હોવો જોઈએ. તો જ ચેતનાનો જન્મ અને મૃત્યુનો નિશ્ચય થાય. તમે મને કહો એવું કોણ છે સાક્ષી? સ્વામી, બીજી ચેતના. ચેતના કેટલી છે? એક જ છે. વિષયો કેટલા છે? અનેક છે. ચેતના કેટલી છે? એક છે. સ્વામીજી, તમે પણ દ્રષ્ટા છો, હું પણ દ્રષ્ટા છું, આ પણ દ્રષ્ટા છે, અનેક બધા દ્રષ્ટાઓ છે, અનેક બધી ચેતનાઓ છે, શા પરથી કહો છો કે ચેતના એક જ છે? તો કે ના, અનેક દ્રષ્ટા નથી, દ્રષ્ટા કેટલા છે? એક જ છે, અને તે હું. બાકી બધું શું છે? દૃશ્ય. હું જ્યારે કહું કે તમને બધાને હું જોઉં છું ત્યારે હું કોને જોઉં છું? ચેતનાને જોતો નથી, હું તો ખાલી આ ઉપાધિને જોઉં છું. અર્થાત આપણા જ્ઞાનનો વિષય કોણ બને છે? આ ઉપાધિ. અને એને કોણ પ્રકાશિત કરે છે? ચેતના. ચેતના કેવી છે? એકા. ન ઉદયતી ન અસ્તમેતી એકા સંવિત. સંવિત કેટલી છે? એકા. હું તમે કારણ કહું કે તમે એક સંવિત છો અને હું બીજી સંવિત છું અને આ ત્રીજી સંવિત છે. આમ જેટલા માણસો એટલે સંવિત ધારક હોય, જેટલા માણસ જેટલા પ્રાણી હોય એટલે સંવિત ધારક હોય. તો પ્રશ્ન એ થાય કે હું જે સંવિત છું એની વ્યાપકતા કેટલી? આ દેહ સુધી કે દેહની અંદર કે દેહની બહાર? આ દેહ તો મારા જ્ઞાનનો વિષય છે, અર્થાત સંવિતથી વ્યાપ્ત છે. આ ટેબલ મારા જ્ઞાનનો વિષય, એ પણ સંવિતથી વ્યાપ્ત છે. આ જગત મારા જ્ઞાનનો વિષય, એ બધું સંવિતથી વ્યાપ્ત છે. હું જે સંવિત છું એનાથી જ આ વ્યાપ્ત સમગ્ર જગત છે, કારણ કે તો મારા જ્ઞાનનો વિષય છે. તમે જે સંવિત છો એના વડે બધું જગત વ્યાપ્ત છે, એ જે સંવિત છે એના વડે બધું જગત વ્યાપ્ત છે. તો કેટલી સંવિત હોય જગતને વ્યાપ્ત કરનારી? એક જ હોય. માત્ર ઉપાધિ અનેક છે. વીજળી કેટલી હોય? એક હોય. બલ્બ અનેક હોય. એમ લાગે કે બધા બલ્બ જુદા જુદા ઝબકે છે અને માટે અનેક બલ્બ, અનેક વીજળી નથી. વીજળી કેટલી છે? એક જ છે. સંવિતમાં કોઈ પ્રકારની વિશેષતા રહિત નથી, એનો કોઈ આકાર પણ નથી, એનો કોઈ વિકાર પણ નથી, એમાં કોઈ પ્રકારની વિશેષતા ન હોવાના કારણે સંવિત કેટલી છે? એક જ છે. અંતેથી એક જે સંવિત જે બધાને પ્રકાશિત કરનારે છે એનો જન્મ અને મૃત્યુ નિશ્ચય કરવા માટે બીજી કોઈ સાક્ષી હોય તો જ નક્કી થાય. બીજું કોઈ સંવિત છે જ નહીં. પણ સ્વામી સાબિત કહો છો નથી, તો સંવિતનું જ્ઞાન કેવું થઈ શકે? તો સંવિતને પોતાનું જ્ઞાન થાય છે તો કે પોતાનું જ્ઞાન તો ના થાય. કે હું જ્ઞાન પ્રાપ્ત કરનાર અને મારું જ્ઞાન થાય એવું ડબલ વસ્તુ ના થાય. દેખે છે સ્વયં પ્રભા. આ સંવિત કેવું છે? સ્વયં પ્રભા, સ્વયં પ્રકાશિત. એટલે શું થયું કે આ સંવિતને પ્રકાશિત કરનાર, આ સંવિત બધા જગતને પ્રકાશિત કરે છે. પણ એને કોણ પ્રકાશિત કરે છે? આ જગતનું જ્ઞાન સંવિતના પ્રકાશિત થતું હોય, પણ સંવિતના પ્રકાશનું જ્ઞાન કોના પ્રકાશિત થાય છે? તો કે સંવિતના પોતાનામાં. એ કેવી છે? સ્વયં પ્રભા. સ્વામી, એની માટેનું કોઈ પ્રમાણ છે કે સંવિતનું જ્ઞાન એની જાતે થાય? તો કે હા. હું તમને પૂછું તમે છો? તો કે હા. કેવી રીતે નક્કી કર્યું? છું. હું પૂછું છું કે નહીં? તો કે જરા જોવા દે હું છું કે નહીં. એવું કેવું પડે છે? જરા સાંભળી લેવા દે મારે કે હું છું કે નહીં. જરા વિચારો દે કે હું છું કે નહીં. એમાં જોવાની, સાંભળવાની, અડકવાની, જરા હું છું કે નહીં જરા જોઈ લઉં. હા છું તો ખરો. અડકવાની જરૂર પડે છે? જોવાની જરૂર પડે છે? સાંભળવાની જરૂર પડે છે?
ના જરા વિચારવા તો હું છું કે નહીં, જરા જોઈ લઉં, વિચારી લેવા દો મને કે છું કે નહીં. ક્યાં છું એને માટે વિચારવું પડે, કેવો છું એ માટે વિચારવું પડે, પણ છું એના માટે વિચારવું પડે જ ખરું. ગાઢ અંધકાર હોય, આપણી આંગળી પણ ના દેખાતી હોય, એમાં પણ આપણે પૂછીએ કે કોણ છે, હું છું. અરે ક્યાંથી ખબર પડી, મારી જાતને જોઈ છે. આ હું છું એ જ્ઞાન માટે કયા જ્ઞાનેન્દ્રિયની જરૂર પડે છે, કયા મનની જરૂર પડે છે, કઈ બુદ્ધિની જરૂર પડે છે, કયા કરણની જરૂર પડે છે, એ કેવી છે એની જાતે જ જણાય છે. એને શું કહેવાય? સ્વયં પ્રભા, સ્વયં પ્રકાશિત, જે જાતે પ્રકાશિત થતી હોય. એટલે એની કૃપા છે કે જાણી તો આપણે ખબર પડી જ ના હોત, કોઈ દિવસ ખબર ના પડે કે આત્મા છે કે હું છું, એ જ ખબર ના પડી હોત. પણ હું છું એમાં કોઈને શંકા નથી, હું ચેતન છું એમાં કોઈને શંકા નથી. છે શંકા? અહમસ્મી સદા ભામી, હું છું અને સદા ભાસું છું, એમાં કોઈ શંકા નથી. અને એટલા માટે કે સંવેદ કે ચેતના કે આત્મા કેવો છે? સ્વયં પ્રકાશિત છે. જો આ પેન છે કે નહીં એ નક્કી કેવી રીતે થાય? પેન જ્યારે મારા જ્ઞાનનો વિષય બને ત્યારે, પેન જ્યારે મારી જ્ઞાનેન્દ્રિયો વડે પ્રકાશિત થાય ત્યારે જ બિચારી આ પેન પોતાના અસ્તિત્વને સિદ્ધ કરી શકે, નહીં તો સિદ્ધ ના કરી શકે. બોલો મારા હાથમાં શું છે? આમ ધારો કે પૂછીએ આપણે, તમે કહી ના શકો સારી કશું નથી, પણ એ તમે ના કહી શકો. ખોલું ત્યારે ખબર પડે. ધારો કે અંદર એક મચ્છર, તમને શું ખબર પડે અત્યારે? અને કોઈ વસ્તુ છે, જગતનો કોઈ પણ પદાર્થ પોતાનું અસ્તિત્વ ક્યારે સિદ્ધ કરી શકે? જ્યારે પદાર્થ મારા જ્ઞાનનો વિષય બને ત્યારે. ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ ના કરી શકે, પણ હું પોતાનું અસ્તિત્વ જ્ઞાનનો વિષય બને સિદ્ધ કરે છે, કશાય પ્રયત્ન વગર સિદ્ધ કરે છે. આ જગતના પદાર્થો કેવા છે? સ્વયં પ્રકાશિત નથી, પરપ્રકાશિત છે, અન્યથી પ્રકાશિત છે. મારી આંખો, મારી જ્ઞાનેન્દ્રિયો પ્રકાશિત કરે ત્યારે જ્ઞાન થાય. અત્યારે તમે નિર્ણય કરો કે આ સ્વામી ભલે બોલ બોલ કરે, મારે સાંભળવું નથી, તો ગમે તેટલા શબ્દો બોલાય તો પણ તમે નહીં સાંભળો. આપણે સ્વિચ ઓફ કરી દઈએ. ધારો કે ઘણી વાર થતું હોય છે સ્વિચ ઓફ, બેઠા છે અહીંયા આગળ પણ સ્વિચ બીજે જતી રહી, બોલ્યા કરે શું પંચદશીમાં ક્યાંથી આવી ગયા. ધારો એવું થાય આપણને, પણ આપણે બહુ મોહ હોય સુરત પંચદશી આવે ને ક્યાં માથાકોટ, એક તો ઊંઘવાય નથી દેતા આપણને. અહીં શું થાય, આખો તો જો કરે એટલે આમ ઝોકું પણ ના ખવાય જલ્દી. તો લોકો ખાઈ લેતા હોય છે, પણ તો એટલે આપણે ભાઈ એમ શું થાય, ચાલો બોલ્યા કરે, આપણે સ્વિચ ઓફ ઘણી વાર કરી દઈએ. અંતેથી આ શબ્દો બોલાતા હોય તો પણ એ શબ્દો છે એવું આપણે ભાન ન થાય, કારણ કે શબ્દોમાં પોતાને પ્રકાશિત કરવાની શક્તિ નથી. શબ્દોને મારા જ્યારે કર્ણેન્દ્રિય પ્રકાશિત કરે ત્યારે આ શબ્દો પોતાની જાતને વ્યક્ત કરી શકે, નહીં તો ન કરી શકે. એટલી ભગવાને સ્વતંત્રતા ન આપી હોત તો આપણે શું કરત? ધારો કે આપણી ઈચ્છા હોય કે ન હોય તો સંભળાય જ કરતું હોત તો શું થાત? આપણે ગાણા થઈ જાત કે નહીં? આપણી ઈચ્છા, ભાઈ આપણે 5 જ્ઞાનેન્દ્રિયો આપી છે, ઈચ્છા હોય કે ના હોય તો આ જ્ઞાનેન્દ્ર વિષયો ધારો કે જ્ઞાન થયા જ કરતું હોત. આપણે જોવે કે ના જો દેખાયા જ કરતું હોત, સંભળાયા જ કરતું હોત, ગંધ આવ્યા જ કરતી હોત, બહુ થયા જ કરતું હોત તો બહુ મુશ્કેલી પડે. પરંતુ ભગવાન આપણે સ્વિચ આપેલી છે. જરા તો ઊંઘ જ ના આવે, નિદ્રા ક્યારે આવે? બધી સ્વિચો બંધ કરી દઈએ છીએ આપણે, નહીં તો આપણે ઊંઘી જ શકીએ નહીં. પેલા નગારા વાગ્યા જ કરે અને લાઉડ સ્પીકર વાગ્યા જ કરે અમદાવાદની અંદર. કશું ને કશું કારણ આ નવરાત્રી સિવાય પણ કશું તો ચાલ્યા જ કરતો હોય. અંતેથી જો એ વિષયોને પોતાની જાતને પ્રકાશિત કરવાની સ્વતંત્રતા હોત તો મારી ઈચ્છા હોત કે ના હોત તો પણ એનું જ્ઞાન થયા જ કરતું હોત. અને તો આખો દાડો તો ડોક્ટરને બહુ મજા પડી જાત, પછી કંઈ બીજું નવું શોધી કાઢતે લોકો. વિષયો કેવા છે? પરપ્રકાશ છે. પરપ્રકાશ એટલે અન્યથી પ્રકાશિત છે. કોના વડે પ્રકાશિત છે? આ ઇન્દ્રિયોથી પ્રકાશિત છે. ઇન્દ્રિયોમાં પરપ્રકાશ છે. ઇન્દ્રિયો કોનાથી પ્રકાશિત છે? મનથી. ઇન્દ્રિયોનું પણ જ્ઞાન ના થાય જો મન એની પાછળ ન હોય તો. ગાઢ નિદ્રામાં મન ઊંઘી ગયું હોય ત્યારે આપણે કોઈ જ્ઞાનેન્દ્રિયનું કશાનું જ્ઞાન નથી. હાથ કશાનું, હાથ ક્યાં છે, પગ ક્યાં છે, માથું ક્યાં છે, કશું જ્ઞાન નથી હોતું. તો લોકો જાત જાતના ખેલ કરતા ઊંઘની અંદર તો પણ કંઈ ખાન નથી.
આમ લોકો ગબડતા હોય ને જાત જાતનું કરે બધા. જાગ્રત અવસ્થાની અંદર દર ઊંઘમાં લોકોનો ફોટો લઈએ તો પછી એવો ફોટો કોઈ જોવાનું પસંદ ના કરે. જાગ્રતમાં ફોટો લેવાનો કોઈ તરત આમ બરોબર આમ થઈને બેસી જાય. કેટલા આપણે કોન્શિયસ હોઈએ છે. ઊંઘની અંદર ક્યાંય લોકો કેવાય પડ્યા હોય જાત જાતની રીતે, જરાય કોન્શિયસનેસ ન હોવાને કારણે સભાનતાથી માટે છે ને. એટલે એ ગાઢ નિદ્રામાં મન ઊંઘી ગયું હોય તો કોઈ જ્ઞાનેન્દ્રિયો કોઈ કર્મેન્દ્રિયો કશાનું જ્ઞાન નથી. મારા જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિય પણ શું છે? પરપ્રકાશ છે. તારા મન પણ કેવું છે? એ પણ ચેતના વડે પ્રકાશિત ન હોય તો મનનું પણ જ્ઞાન ન હોય, અને માટે મન પણ કેવું છે? પરપ્રકાશ છે. એને વેદાંતનું શું કહેવાય? જડ. જળ એટલે ગુજરાતીનું જળ નહીં, પણ આ વેદાંતનું જળ. કારણ કે આપણે જળ અનેક રીતે વાપરતા હોઈએ છીએ. આપણે આને જળ કહીએ ને બીજી વસ્તુને જળ કહેતા હોઈએ કદાચ, પરંતુ આ જળ એટલે શું? પરપ્રકાશ્યમ. આ શબ્દો જે છે એ કેવા છે? પારિભાષિક શબ્દો, એટલે ટેકનિકલ શબ્દો છે, અને જે એને એ જ અર્થમાં સમજવો છે. જળ શબ્દ કયો એટલે આપણા વ્યવહારમાં જળ ને ચેતન નહીં. જળ એટલે પરપ્રકાશ છે. પોતાને પ્રકાશિત કરવાની સ્વતંત્રતા નથી. અન્ય પ્રકાશ વડે પ્રકાશિત થવાનું શું કહેવાય? જડ અથવા પરપ્રકાશ છે. એક જ વસ્તુ એવી છે, કેવી છે? સ્વયં પ્રકાશ અર્થાત આ ચેતના. આપણી ઈચ્છા હોય કે ના હોય, પણ અહમ 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 એ તો હંમેશા એનો બલ્બ તો ચાલુ જ હોય છે ને. હું 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 એ રીતે સતત મારા હૃદયની અંદર આ ચેતના અભિવ્યક્ત થયા જ કરતી હોય. સુષુપ્તિમાં પણ થાય છે. સુષુપ્તિમાં એ ચેતનાની સભાનતા નથી, કારણ કે સભાનતા વાળું મન નથી, પરંતુ સુષુપ્તિમાં પણ એ ચેતનાનો બલ્બ સતત, એને કોઈ સ્વિચ ઓફ ના કરી શકે. એને કોઈ સ્વિચ ઓફ કરી દો, એના કરતા બીજો કોઈ ચેતના હોય તો કરી શકે ને. ચેતના કે એકા. પણ સ્વામીજી આ ચેતનાને પ્રકાશિત કરવાની બીજી ચેતના હોવી જ જોઈએ. સારું, તો બીજી ચેતનાને કોણ પ્રકાશિત કરે? વળી ત્રીજી હોવી જોઈએ, એને કોણ પ્રકાશિત કરે? વળી ચોથી હોય. એમ કરતા કોઈ અંત આવે જ નહીં. એને શું કહેવાય? અનવસ્થા દોષ. અને માટે આ ચેતના કેવી હોવી જોઈએ? સ્વયં પ્રભા, સ્વયં પ્રકાશિત. નોદેતી નાસ્તમેતી એકા સંવિત એશા સ્વયં પ્રભા. બહુ અગત્યની વસ્તુ છે. સંવિત અર્થાત ચેતના અર્થાત આત્મા. ન ઉદયતી એનો ઉદય નથી, નસ્તમેતી એનો અસ્ત નથી. એ કેટલી છે? એક જ છે. અને વળી કેવી છે? સ્વયં પ્રભા, સ્વયં પ્રકાશિત છે. સ્વયં પ્રકાશ છે કોને કે? સ્વયં પ્રકાશ કોને કહેવાય? જે અન્ય વડે પ્રકાશિત નથી પણ અન્ય સર્વને પ્રકાશિત કરે છે, એનું નામ કહેવાય સ્વયં પ્રકાશ. અન્ય વડે પ્રકાશિત નથી પરંતુ અન્ય સર્વને પ્રકાશિત કરે છે, એને શું કહેવાય? સ્વયં પ્રકાશ. એકલી જ નથી પ્રકાશથી, આ જગતના બધા વિષયોને પ્રકાશિત કરે છે. મારે કહેવાય છે સ્વયં પ્રભા. જેમ કે સૂર્ય, આપણા વ્યવહારમાં સૂર્ય શું કહેવાય? સ્વયં પ્રકાશ કહેવાય. ચંદ્ર કેવો છે? ભલે ચંદ્ર પ્રકાશ હોય તો આ વેદાંતની ભાષામાં જળ છે. જળ એટલે શું? પરપ્રકાશ છે. ચંદ્ર પોતાના પ્રકાશમાં પ્રકાશતો નથી. ભલે પ્રકાશતો હોય એમ જણાય છે, છતાં પોતાના પ્રકાશમાં પ્રકાશતો નથી. એ અન્યના પ્રકાશમાં પ્રકાશે છે. સૂર્ય કેવો છે? સ્વયં પ્રકાશ છે. અને તે રીતે આ ઇન્દ્રિયો પણ આ ચેતના કેવી છે? સ્વયં પ્રકાશ છે. મન આ ચેતનાના પ્રકાશમાં પ્રકાશિત છે. ઇન્દ્રિયો વળી ચેતનાના પ્રકાશમાં પ્રકાશિત. આ સમગ્ર જગત આ ચેતનાના પ્રકાશમાં પ્રકાશિત છે. ચેતના કેવી છે? સ્વયં પ્રભા. એમ કરીને બે વસ્તુ સિદ્ધ થઈ. એક વસ્તુ શું સિદ્ધ થઈ? ચેતના. એ કેવી છે? ત્રણેય અવસ્થામાં છે. એનો ઉદય પણ નથી, અસ્ત પણ નથી. ગઈકાલે, આજે, આવતીકાલે દિવસો બદલાયા કરે, મહિનાઓ બદલાયા કરે, વર્ષો બદલાયા કરે, અરે યુગ બદલાયા કરે, કલ્પ બદલાયા કરે, તો પણ ચેતના કેવી છે? બદલાયા વગર નહીં. પેલો બલ્બ માત્ર એક જ દિવસમાં પ્રકાશિત કરે, રોજ પ્રકાશિત કરે. અરે યુગના યુગ આવી જાય તો પ્રકાશિત કરનાર એ ચેતના છે. એ ચેતના કેવી છે? નિત્ય છે. નિત્ય એટલે શું? જે અવિનાશી છે. નિત્ય કોને કહેવાય? જેનો નાશ નથી તે. એ કેવી છે? સત્ય છે. સત્ય કોને કહેવાય? જે નિર્વિકાર છે તે. ચેતના કેવી છે? નિત્ય છે. નિત્ય એટલે એનો નાશ જ નથી. નાશ કોનો ના હોય? જેનો જન્મ ના હોય તેનો. જેનો જન્મ હોય એનો નાશ થઈ જતો હોય છે. ચેતના કેવી છે? જન્મ પણ નથી, માટે નાશ નથી. ચેતના કેવી છે? જન્મ નાશથી રહિત,
નિર્વિકાર નિત્ય, અથવા એને કહેવાય સત્ય. અને વળી કેવી છે? ચિત્ત અર્થાત ચેતના. અર્થાત જે ચેતના છે તે જ સત છે, જે સત છે તે જ ચિત્ત છે. સત એટલે સત્ય. તત્વબોધ, હા એક તમને કહેવાનું રહી ગયું કે જરા તત્વબોધ ગ્રંથ છે ને એનો જરા 2-3-5 વાર અભ્યાસ બરોબર ખાશે. એટલે આ બધી વસ્તુઓ પણ બહુ, આનું આ ત્યાં નથી આવતું, પણ આ બધી વસ્તુઓ ત્યાં આવતી હોય છે. એટલે એનું આખું જે ભૂમિકા છે મનમાં, તો આ સમજવાનું પણ સરળ પડે. એમાં બધી પંચકોશ ને 3 અવસ્થાના બધી વસ્તુની ઘણી ચર્ચા છે. જ્યારે 1 વાર 2 વાર 3 વાર વાંચીને બરોબર આમ મનમાં સ્પષ્ટ થશે. ઘેર જઈને પાછું આ વાંચવાનું, આ પછી મૂકી નહીં દેવાનું, ઘેર જઈને પાછું વાંચવાનું, થોડો અભ્યાસ કરવાનો, થોડો વિચાર કરવાનો, બધું જ ખબર પડશે. તો તમને ન ખબર પડે તો એ વક્તાની જડતા કહેવાય. વક્તુરેવ હિતજાડ્યમ શ્રોતા યત્ર બુદ્ધતે. જો કોઈ પણ શ્રોતાને સમજ ના પડે તો શ્રોતાનો વાંક નથી. કોનો વાંક છે? વક્તાનો. અને તેથી કોઈને સમજ ના પડે એવું ન જ બનવું જોઈએ. અંદાજ બને જો થોડો સહકાર મળે તો. કઈ પ્રકારનો સહકાર? થોડો વિચાર ઘરે કર્યો હોય, થોડું ચિંતન આ વિષય પર કર્યું હોય તો જરૂર સમજ પડે. ના સમજ પડે, વેદાંત સરળમાં સરળ વસ્તુ જો દુનિયામાં કોઈ હોય તો વેદાંત છે. એનાથી સરળ કશું છે જ નહીં. બાકી બધી વસ્તુ અઘરી છે. લોકો પરમાર્થ સહેલો અને વ્યવહાર અઘરો, વાત સાચી જ છે. આ એક જ વસ્તુ સહેલી છે, બાકી બધું અઘરું છે. અને માટે આમાં ના સમજ પડે એવું કશું છે જ નહીં. આ બધી આપણી જ વાત થઈ રહી છે. મારા સિવાય બીજા કોઈની વાત થતી હોય તો કદાચ ના સમજ પડે આપણને. આ કોની વાત થાય છે? આપણે પોતાની વાત થાય છે. આપણા રોજબરોજના અનુભવની વાત થાય છે. એમાં જે શીખવાનું છે એની વાત થાય છે. આ બધા અનુભવમાં એક શીખવાની વસ્તુ થઈ કે બધા અનુભવના વિષયો બદલાયા કરે, અવસ્થાઓ બદલાયા કરે, અને છતાં આ બધાને પ્રકાશિત કરનારી